मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधाहृतये मम। હા, જાગૃતિબેન આવ્યા છે કે નહીં? ક્યાં સુધી આવ્યા હતા આપણે ભક્તિમાં? ભક્તિ શું નથી કે શું છે? કેટલા પ્રશ્નો હતા આપણે? 5 ટોપિક જોયા હતા કે ભક્તિ જ્ઞાન નથી એક, પછી ભક્તિ શ્રદ્ધા નથી 2, પછી ભક્તિ કૃતિ નથી, ક્રિયા નથી, ભક્તિ ઉપાસના નથી અને ભક્તિ પૂજા નથી. ત્યાં સુધી પહોંચ્યા હતા. ભક્તિ પૂજા નથી લાસ્ટમાં. ઓકે, ના આપી પૂજા ભક્તિ, ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. આ જેટલા પણ પક્ષ કયા તે બધામાં કેવલ માત્ર એડ કરી દેજો. કેવલ માત્ર જ્ઞાન હોવું જ ભક્તિ નથી. કેવલ માત્ર યોગ એ ભક્તિ નથી. કેવલ માત્ર ક્રિયા જ કરી લેવી એ ભક્તિ નથી. કેવલ માત્ર શ્રદ્ધા જ હોવી એ ભક્તિ નથી. કેવલ માત્ર જ્ઞાન હોવું એ ભક્તિ નથી. એવી જ રીતે હવે કેવલ માત્ર ઉપાસના, કોઈ દેવની ઉપાસના કરવી તે પણ ભક્તિ નથી. નાપી ઉપાસના ભક્તિ, એમાં આપણે મને લાગે છે કે થોડું ઘણું જોઈ લીધું હતું, પણ તો છતાં થોડુંક વધારે રિપીટ કરી દઉં, પછી આપણે આગળ જઈએ. નાપી પૂજા ભક્તિમાં તસ્યા આશા, જે ઉપાસનાનો જે લક્ષણ છે તે છે કે તસ્યા આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોનિવૃત્તિત્વાત મોક્ષ સાધનતયા વિહિત વેદન રૂપા ધ્રુવા સ્મૃતિ રૂપ ઉપાસના ઇતિ રામાનુજાચાર્ય. રામાનુજાચાર્યજીનો કોન્સેપ્ટ જે છે ભક્તિનો, એ કોન્સેપ્ટ એવો છે કે એક મિનિટ, કારણ કે આપણે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ લઈ રહ્યા છે, તો તેથી આ ટોપિક ચાલે. જે લોકો નવા છે તે લોકોને માટે કહી રહ્યો છું. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ ઉપર જે નામ છે તેમાં ભક્તિ શબ્દની અહીંયા વિવેચના ચાલી રહી છે. એક મિનિટ. શ્રી રામાનુજાચાર્યજી ભક્તિને કઈ રીતે વ્યાખ્યાનિત કરી રહ્યા છે તે જોઈએ. એ કહી રહ્યા છે કે આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિત્વ. ભક્તિ એક કોઈક પ્રકારની મનોવૃત્તિ છે. ભક્તિ કોઈક પ્રકારની મનોવૃત્તિ છે. અચ્છા, એ મનોવૃત્તિ કેવી છે? તો કહે છે કોઈક પ્રકારની આશા લઈને કરવામાં આવતી કોઈક પ્રકારનો સવિષયક જ્ઞાન, કોઈક પ્રકારની આશા છે. અને અહીંયા કોઈ એ આશા કઈ? મોક્ષ પ્રાપ્ત કરવું તે એક આશા છે સાધકની. એ મોક્ષ સાધન તયા જે આશા જે છે, મોક્ષ પ્રાપ્ત કરવાની જે આશા છે, તે આશા ને પ્રાપ્ત, તે આશા જે છે
એને પૂર્તિ માટે કોઈક પ્રકારની ભગવાન પ્રતિ કોઈક મનોવૃત્તિ, અને એ કઈ મનોવૃત્તિ તો કહી રહ્યા છે સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિ. કેવી તો કહે છે વિહિત વેદન રૂપા ધ્રુવા સ્મૃતિ. એટલે કે ધ્રુવ સ્મૃતિ જ્ઞાન, ભગવાનનો ધ્રુવ સ્મૃતિ જ્ઞાન, ભગવત જ્ઞાન કોના માટે? મોક્ષ સાધન માટે, મોક્ષ માટે થતું ભગવાન માટેનું જે ધ્રુવા સ્મૃતિ ભગવાન જ્ઞાન, તે ભગવાનનું જ્ઞાન જે છે એ ભક્તિ છે. તો જ્યાં જ્યાં જ્ઞાન, જ્યાં જ્યાં મોક્ષ સાધન રૂપતા અને જ્યાં જ્યાં તેનું જ્ઞાન, ત્યાં ભક્તિ માની શકાય? જ્ઞાનમાં નહીં માની શકાય. હા, હા સોરી, હા બોલો. જ્યાં જ્યાં ભગવત જ્ઞાન, કોના માટેનું જ્ઞાન? મોક્ષ સાધન માટે થઈને, તેને આપણે શું ભક્તિ કહી શકીએ ખરા? જરૂર કહી શકીએ નહીં કહી શકીએ. તેથી કરીને નાપી ઉપાસના ભક્તિ. આ ઉપાસના જે છે તે ભક્તિ નથી. તન્મતે જ્ઞાન અતિરિક્તત્વેન જ્ઞાન ભિન્નત્વ સાધના દેવ ઉપાસના ભેદસ્યાપી સિદ્ધત્વાत्. તેથી કરીને આ મત જે છે ગ્રાહ્ય નથી, કેમ કે આ જ્ઞાન રૂપ છે, કેવલ જ્ઞાન રૂપ છે. ભક્તિ જ્ઞાન છે પણ કેવલ જ્ઞાન રૂપ નથી. કેવલ જ્ઞાનનું હોવું, અને એ પણ એવું જ્ઞાન કે જે મોક્ષ સાધન તૈયાર થતું હોય. અને બહુ અવાજ આવે છે. કોણ છે? નીતા કુરાની. બહુ અવાજ આવે તો હમણાં. તેથી કરીને યોગ્ય નથી. તન્મતે નાપી પૂજા ભક્તિ. તેથી હવે આપણે નેક્સ્ટમાં જઈશું. નાપી પૂજા ભક્તિ. પૂજા પણ ભક્તિ નથી. કેવલ પૂજા કરવી એ ભક્તિ નથી. બાય ધ વે, કેવલ માત્ર પૂજા કરી લેવી એ કઈ ભક્તિ નથી થઈ જતી. કેમ નથી થઈ જતી? તો ઉપાસના તો ભક્તિ નથી, આપણે જોઈ લીધું. કેમ કે ઉપાસનાનો નેચર શું છે? ઉપાસનાનો નેચર શું છે? રામાનુજાચાર્યજી પ્રમાણે ભક્તિ ઉપાસના રૂપ છે, અને ઉપાસનાનો નેચર કેવો છે? જ્ઞાન રૂપ. તસ્યા આશા પ્રાપ્ત સવિષયક જ્ઞાન રૂપ મનોવૃત્તિ, એઝ પર રામાનુજાચાર્ય. તો એ તો ભક્તિ નથી. હવે કહી રહ્યા છે કે પૂજા પણ ભક્તિ નથી. કેવલ માત્ર પૂજા ભક્તિ નથી. કેમ? કેમ કે તસ્યા ક્રિયાત્મકત્વેન દત્ત ઉત્તરત્વાत्. એ પણ મેં તમને ગઈ વખત સમજાવ્યું હતું. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે મારી પૂજા કરવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગમ સલભતે એવમ યા પૂજયેત મામ. જે મારી પૂજા કરે છે તેને ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. તો પૂજા અને ભક્તિ એ ડેફિનેટલી સેમ નથી. અહીંયા શાસ્ત્રમાં જ વચનમાંથી સમજમાં આવી જાય છે. નહીં તો પૃથક શબ્દ વાપરે નહીં પ્રભુ ઠાકોરજી. પૃથક શબ્દનો ઉપયોગ ન કરે. કેમ? મારી પૂજા જે કરે છે તેને ભક્તિ પ્રાપ્ત થાય છે. તો પૂજા અને ભક્તિમાં કંઈક તો ડિફરન્સ હોવો જોઈએ, ભેદ હોવો જોઈએ. પૂજામાં મુખ્ય પૂજામાં મુખ્યત્વ કોનું હોય છે? ક્રિયા પ્રધાન હોય છે. ક્રિયા પ્રધાન હોય છે પૂજામાં. તેથી પૂજા જે છે એ કહે છે કે ક્રિયાત્મકત્વ. પૂજામાં ક્રિયા પ્રધાન હોય છે. ઇતિ વાક્યેન ભેદેન નિર્દેશાચ્ચ. તેથી શાસ્ત્રમાં પૂજા કરવાથી ભક્તિ મળે છે. તેથી કરીને ભક્તિ અને પૂજા સેમ તો ન હોઈ શકે. કોમન સેન્સ થી સમજમાં આવી જાય છે.
તો કેવલ પૂજા ભક્તિ નથી. આગળ કહે છે કે ચલો કોઈ વાંધો નથી, કેવલ પૂજા ભક્તિ નથી, કેમ કે આવી રીતે વચન મળે છે, પણ નવધા ભક્તિ નું શું? નવધા ભક્તિ, શાસ્ત્રમાં નવધા ભક્તિ છે ને, તે પણ ભક્તિ નથી. નવધા ભક્તિ કેટલી કઈ છે બોલો? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન. દાસ્ય, સખ્ય ને આત્મનિવેદન. બરાબર. તો નવધા ભક્તિ છે. તો નવધા ભક્તિ કરી લેવાથી શું ભક્તિ? આટલું આજે નવધા ભક્તિ હમણાં જે કયા શ્રવણ, કીર્તન, મનન વગેરે જે પણ, તો શું ભક્તિ સિદ્ધ છે? ભક્તિ કરી કહેવાય? શ્રવણ કરી દીધું તો ભક્તિ ખરી ઉત્તમ ભક્તિ એમ. ભક્તિ માંગ તરીકે આવી. આદ સેવન કરી લેવાથી ના, ભક્તિ નથી. એવું આપણે ગેરંટી આપી શકીએ નવધા ભક્તિ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ભક્તિ છે? ના. કેમ નહીં? ભક્તિમાં તો આપણે બધું કરતા જ હોઈએ. ને નથી ને, એ ખાલી શાસ્ત્ર રીતે કરે. તરીકે તો આવી જ રહી છે. અંગરૂપ છે ને, એના અંગરૂપ છે. તો ભક્તિ સુધી પહોંચવાના પગથિયા છે, સ્ટેપ છે. તો અહીંયા એમ કહી રહ્યા, હા ઉષાબેન બોલો. અચ્છા, કઈક તો બટન દબાઈ ગયા છે એમના. ઓ ઉષાબેન, તમારો ફોન કોઈકના હાથમાં લાગે છે. અચ્છા, ઓકે. તો અહીંયા શું કહી રહ્યા છે કે શ્રવણાદિ નવકમ અપી અધિકાર ભેદેન ક્રિયમાણમ સત કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ માર્ગીયત્વેન અનેક વિધમ ભવતિ. બહુ હા. હવે અહીંયા એ કહી રહ્યા છે કે ભાઈ નવધા ભક્તિ કોના અંગ તયા કરવામાં આવી રહી છે? જેના અંગમાં નવધા ભક્તિ કરવામાં આવી રહી છે તે તેવું સ્વરૂપ લઈ લેતું હોય છે. જેમ કે નવધા ભક્તિ જે છે એ અંતઃકરણ શુદ્ધિ માટે કરવામાં આવે, જેથી તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. તો નવધા ભક્તિ છે, કોઈ દેવની નવધા ભક્તિ કરો છો, પણ પ્રયોજન શું છે? ઓબ્જેક્ટિવ શું છે? અંતઃકરણ શુદ્ધિ. તો કર્મના અંગ તયા થઈ જશે. અગર તમે નવધા ભક્તિ જ્ઞાન માટે કે મને પરબ્રહ્મનું જ્ઞાન મળી જાય એ ઉદ્દેશ્યથી નવધા ભક્તિ કરો તો એ નવધા ભક્તિ અલગ જ ફ્લેવર ધારણ કરી લેતું હોય છે. કયો? જ્ઞાન રૂપ. જે પ્રયોજનથી તમે નવધા ભક્તિ કરી રહ્યા છો એ ના અંતર્ગત નવધા ભક્તિ જતી રહેશે. પ્રયોજન શું છે? જ્ઞાનનું છે, જ્ઞાન માટે. નવધા ભક્તિમાં કંઈક ને કંઈક પ્રયોજન છે. ઇટ ઇઝ નોટ ભક્તિ ફોર ધ સેક ઓફ ભક્તિ. જરૂરી નથી કે બસ નવધા ભક્તિમાં પ્રયોજન હોય જ, પણ કહેવાનો આશય મારો એ છે કે નવધા ભક્તિ કયા પ્રયોજનથી થઈ રહી છે ડિપેન્ડ, એના બેઝિસ પર ડિસાઈડ થાય કે નવધા ભક્તિ ભક્તિનો અંગ છે, કર્મનો અંગ છે, કે જ્ઞાનનો અંગ છે, શરણાગતિનો અંગ છે. શરણાગતિમાં પણ એવું થાય. શરણાગતિમાં પણ તમે નવધા ભક્તિ કરી શકો છો, પણ દરેકે દરેક શરણાગત જ્યાં જ્યાં શરણાગતિ ત્યાં ત્યાં ભક્તિ હોવી જરૂરી નથી પાછી. આવ્યું ને સમજમાં? જ્યાં જ્યાં શરણાગતિ ત્યાં ત્યાં ભક્તિ હોવી જરૂરી નથી.
તો નવધા ભક્તિ કોના અંગતયા કરવામાં આવી રહી છે, શું પ્રયોજનને કારણે કરવામાં આવી રહી છે, એના પ્રકારથી નવધા ભક્તિના ફ્લેવર્સ ચેન્જ થાય છે. સમજમાં આવ્યું? આ અહીંયા એમ કહી રહ્યા છે તેથી કે શ્રવણાદિ નવકમ અપી અધિકાર ભેદેન, આ અધિકાર ભેદથી ડિસાઇડ થશે. કર્મનો જે અધિકારી છે એ નવધા ભક્તિ કરશે, દેવોપાસના કરશે, યજ્ઞાદિ કરશે, પણ અંતઃકરણ શુદ્ધ કરવા માટે કરતો છે, પ્રયોજન જુદું છે. જ્ઞાન માર્ગી જે છે તે પણ નવધા ભક્તિ કરશે, કેમ નહીં કરે? પણ એ શાના માટે કરશે? જ્ઞાનોપાર્જના, જ્ઞાનને અર્જિત કરવા માટે નવધા ભક્તિ કરશે. સમજમાં? એકવાર જ્ઞાન મળી ગયું પછી નવધા ભક્તિ નથી જરૂરી, છોડી દેશે. તો અહીંયા પણ એ જ છે કે નાપી મદર્પણમ નિષ્ફલમ વા સાત્વિકમ નિજ કર્મ તત રાજસમ ફલ સંકલ્પમ હિંસા પ્રાયાદિ તામસમ ઇતિ એકાદશે એકસ્ય કર્મણો અધિકાર ભેદેન નાના રૂપત્વ. બરાબર કે નહીં? એટલે કે કર્મમાં જેવી રીતે એક જ કર્મ જુદા જુદા પ્રકારની ફ્લેવર ધારણ કરી લેતું હોય છે. કર્મ યજ્ઞ છે, પણ યજ્ઞનો પ્રયોજન કયા પ્રયોજનથી યજ્ઞ કરી રહ્યા છે ડિપેન્ડ કરે. હવે યજ્ઞ કરી લેવા માત્રથી એવું નિશ્ચિત નથી થઈ જતું કે જે ફલ એક જ મળશે. ફલ તો અલગ મળી શકે છે. કેમ કે કયા પ્રયોજનથી એક કર્મ કરી રહ્યા છો. કોઈ ફલના સંકલ્પથી, કોઈ ફલને પ્રાપ્ત કરવા માટે જો તમે કર્મ કરી રહ્યા તો રાજસ કર્મ છે. કોઈ પોતાની ડ્યુટી સમજીને કે ભાઈ જે હોય તે મારી ડ્યુટી તો છે કે કર્મ કરવું, ધર્મ સમજીને કોઈ કરતો હોય કર્મ કે આ તો મારો ધર્મ છે, ડ્યુટી છે, જે હોય તે કરવાનું તો છે જ રોજ. એ રીતે ઘણા લોકો એમ કહેતા હોય છે કે સેવા તો કરવાની છે રોજ, આપણે જે થાય આપણો એ ધર્મ છે, ડ્યુટી છે. તો ડ્યુટી જ માત્ર સમજીને જો સેવા કરતા હોય અથવા કર્મ કરતા હોય તો એ સાત્વિક કર્મ છે. સાત્વિક કર્મ છે જેમાં એ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કરો, ડ્યુટી છે મારી. અને જે ભગવાનને સમર્પિત કરવા માટે કર્મ કરતા હોય તે પાછું જે નિર્ગુણ કર્મ છે. રાજસ, સાત્વિક, તામસ કર્મ, હિંસા કરવા માટે કરવામાં આવતું કર્મ, યજ્ઞાદિ કર્મ, કોઈને હર્ટ કરવા માટે યજ્ઞ કરવામાં આવતું તામસ કર્મ. તો જેવા પ્રયોજન એવું કર્મ. તો દર વખતે એવું જરૂરી નથી કે જ્યાં જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભક્તિ હોય જ, જરૂરી નથી. નવધા ભક્તિ તમે કર્મના અંગતયા પણ કરી શકો, જ્ઞાનના અંગતયા પણ થઈ શકો, શરણાગતિના અંગતયા પણ કરી શકો, અને ભક્તિના અંગતયા પણ કરી શકો. પ્રયોજન ડિસાઇડ્સ કે આ નવધા ભક્તિ છે કે શરણાગતિ છે કે કર્મ છે કે જ્ઞાન. તેથી દરેકે દરેક નવધા ભક્તિ જરૂરી નથી કે ભક્તિ હોય. સિમ્પલ સમજમાં આવી ગયું ને? તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમમિતિ યત કર્મભીર તપસા જ્ઞાન વૈરાગ્યતશ્ચ યત સર્વમ મત ભક્તિ યોગેન મત ભક્તો લભતે વગેરે વગેરે. તો એ પણ ભક્તિ નથી, આપણે જોઈ લીધું. હવે આગળ જઈએ. કયો પછી રહ્યો બીજો? નવધા ભક્તિ. પૂજા નથી ભક્તિ, કેવલ માત્ર પૂજા ભક્તિ નથી, કેવલ માત્ર ઉપાસના ભક્તિ નથી. અચ્છા, ઉપાસનાની અંદર પણ આપણે એક વાત જોઈ લઈએ, વૈદિક તાંત્રિક ઉપાસના, એ પણ આપણે જોઈ લઈએ. તો વૈદિક તાંત્રિક ઉપાસના એટલે શું? તો મંત્રોપાસના. એમાં વેદમાં જે મંત્રો તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તે મંત્રોની ઉપાસના કરીને કોઈ ફલને પ્રાપ્ત કરવું. જે
વૈદિક અને તાંત્રિક દીક્ષાના અંતર્ગત આવે. એક સેકન્ડ. તો વૈદિકી તાંત્રિકી દીક્ષા એટલે વેદમાં કહેલા જે પ્રકાર છે, વિધિ વિધાન છે, અને વેદથી જે પ્રોવાઇડેડ મંત્રો, એ મંત્રોનું વિધિ ફોલો કરીને કરવામાં આવતી ઉપાસના, શું એ એક ભક્તિ છે? વિધિ લખેલી છે કે આમ આમ કરવું, સેવા પ્રણાલિકાની અંદર વિધિ છે, આજે પાક ધરવું, આજે ફેંટા ધરી દેવા, વિધિની પુસ્તક ખોલો. અચ્છા, આવી રીતે સેવા શ્લોકાના મંત્રો છે, તો સેવા શ્લોકાના મંત્રો જોવાના, અહીંયા પ્રણાલિકા છે જોવી, અને પછી બોઘાની જેમ કરી દેવું બધું. એવું એ શું ભક્તિ છે? બોલો. વૈદિકી તાંત્રિકી દીક્ષામાં વિધિ વિધાન ને ફોલો કરીને કોઈ કર્મ કરવામાં આવે તો એ ભક્તિ છે? ના, ભક્તિ નથી. સેમ વસ્તુ પુષ્ટિ માર્ગમાં પણ લાગુ કરી શકે. પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલી, કીર્તન પ્રણાલી ને આગળ રાખીને પુસ્તકમાં જોઈને કરવામાં આવતો કર્મ, સેવા, શું એ ભક્તિ છે? ના, સ્નેહ નથી ને એમાં. એમાં સ્નેહ નથી. મહાત્મ્ય જ્ઞાન સ્નેહ પૂર્વક. તો કેવલ માત્ર પુસ્તકમાં કહેલો વિધાન, કેવલ માત્ર પુસ્તકમાં કહેલો વિધાન ફોલો કરી લેવાથી તો ભક્તિ નથી થઈ શકતી. જેવી રીતે કર્મકાંડની અંદર અથવા જેવી રીતે વૈદિકી કર્મ, તાંત્રિકી કર્મની, તેવી રીતે પુષ્ટિ માર્ગમાં પણ લાગુ પડશે કે આપણે સમજ્યા વગર, સ્નેહ લેશ માત્ર વગર, સમજ્યા વગર, અને પુસ્તકમાં આપણે જઈને જોયું કે આ શ્લોક બોલવાના છે અને આવું આમ કરવાનું છે, કર્મકાંડ કરી દીધું. આ પ્રશ્નમાં આટલું આટલું કરવાનું છે, દૂધઘર અહીંયા છે, પેલું અહીંયા છે, પેલું અહીંયા છે, પેલું અહીંયા છે. માત્ર અભ્યાસ કરી લેવાથી, શુદ્ધિ કરી લેવાથી ભક્તિ? શું માત્ર શુદ્ધિ, આચાર શુદ્ધિ ભક્તિ છે? અપ્રસ શું ભક્તિ છે? મારે અહીંયા એકવાર એડ કરવું જોઈએ કે ના પી અપરસ હો ભક્તિ. મારે અહીંયા એડ કરવા જોઈએ. અહીંયા ગ્રંથમાં એવું લખ્યું નથી, પણ મારે એડ કરવું જોઈએ. ના પી અપરસ હો ભક્તિ. બરાબર કે નહીં? બરાબર છે. કેવલ અપરસ અપરસ કરવું, મર્યાદા અપરસ એ જ ભક્તિ થઈ ગઈ છે. કેવલ મરજાદ. હા, મરજાદ, ના ભક્તિ. બરાબર કે નહીં? એ કેવલ એ નથી ભક્તિ. અથવા તો જે પુસ્તકમાં લખેલું છે કરી લેવા માત્રથી કઈ ભક્તિ સિદ્ધ નથી થઈ જતી. એબ્સોલ્યુટલી નોટ. તેવી રીતે વૈદિકી તાંત્રિકી દીક્ષા, વૈદિકી મંત્રોપાસના કરી લેવી અથવા વૈદિકી વિધિ વિધાનને ફોલો કરી લેવી, એનું અનુસરણ કરી લેવા માત્રથી કઈ જરૂરી નથી કે તમે ભક્તિ કરી રહ્યા છો. બરાબર? કેવલ માત્ર વૈદિકી તાંત્રિકી દીક્ષા અથવા વૈદિકી દીક્ષા, તો એ પણ જરૂરી નથી કે ભક્તિ જ હોય. હવે આગળ આપણે ક્યાં આવ્યા હતા?
ભક્તિની વાત કરતા હતા ને, નવધા ભક્તિ. નવધા ભક્તિ થઈ ગઈ. વેદમાં મંત્રની મંત્રોની ઉપાસના મંત્રોની વાત કરી ને. હવે આગળ. હા, તો હવે અહીંયા હવે બીજું હવે અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે હવે કે ભક્તિ માર્ગીય ભક્તકૃત ભક્તિ સાંપ્રદાયિક દીક્ષા પૂર્વક મોક્ષ સાધનત્વેન ક્રિયમાણ શ્રવણાદિ લોક પ્રવાહવન મુક્તિ ફલકત્વેન અભિમતત્વાત પ્રાવાહિકી ભક્તિ રીતિ ઉચ્યતે. હવે કોઈ એમ કહે કે ભાઈ અમે તો વલ્લભ સંપ્રદાયના, એટલે સંપ્રદાય નો નામ લઈને પોતાના જાતને સ્વઘોષિત ભક્ત એનાઉન્સ કરી દે કે અમે ભક્ત, કેમ કે અમે પુષ્ટિ માર્ગી. શું એ ભક્તિ? સંપ્રદાયના સાથે રિલેશન કરીને કહી દે કે અમે ભક્ત, ધેટ્સ વાય આમ ભક્ત, કેમ કે અમે પુષ્ટિ માર્ગી છે તેથી અમે ભક્ત છે. સંપ્રદાયની દીક્ષા પણ લઈ લે, બ્રહ્મ સંબંધ લઈ લે, તો પણ શું કહી શકાય કે તેથી જ્યાં જ્યાં બ્રહ્મ સંબંધ દીક્ષા ત્યાં ત્યાં ભક્તિ? ના. જેટલા જેટલાઓને કંઠી છે બધા ભક્તિ વાળા છે? ના. કહી શકીએ જેટલા જેટલા શ્રી કૃષ્ણ શરણમ બોલે એ બધા જ ભક્ત? જરૂર નથી. કેમ? કેમ કે સંપ્રદાય પણ ઘણા પ્રકારના છે. વૈષ્ણવ ભક્તિ સંપ્રદાય પણ ઘણા પ્રકારના છે અને એ ભક્તિ સંપ્રદાયના અંતર્ગત એક સંપ્રદાય છે, એટલે કે કયા પ્રકારની ભક્તિ, ભક્તિમાં પણ ભેદ છે. તો ભક્તિ ત્રણ પ્રકારની છે ભક્તિ હંસ પ્રમાણે, જે ગુસાઈજીનો ગ્રંથ છે તેમાં પ્રાવાહિકી ભક્તિ, માર્યાદિકી ભક્તિ, પુષ્ટિ ભક્તિ. હવે પ્રશ્ન એ થાય કે શું પ્રાવાહિકી ભક્તિ ખરેખર ભક્તિ છે ઇન ધ રિયલ સેન્સ? ખરેખર આમ કહેવા માટે તો આપણે એમને વિશેષણ છે કે પ્રવાહ વિશેષણ છે અને ભક્તિ જે છે વિશેષ્ય છે. શબ્દ શું વાપરી છે? પ્રાવાહિકી ભક્તિ. પણ ભક્તિ તો છે કે નહીં? કોઈ એમ કે નહીં પ્રાવાહિકી તો પ્રાવાહિકી, પણ ભક્તિ તો છે કે નહીં? તો એ પણ આર્ગ્યુએબલ છે. એમાં પણ આપણે આર્ગ્યુ તો કરી શકીએ કે નહીં કે પ્રાવાહિકી ભક્તિ એટલે શું? ભક્તિના અંગ કયા પ્રકાર છે ભક્તિનો? એ ખરેખર શું ભક્તિ છે? જયારે એમ કે પ્રાવાહિકી ભક્તિ, તો એ પ્રશ્ન ઉત્તરમાં હવે અહીંયા કહ્યું કે પ્રાવાહિકી ભક્તિ એટલે શું? તો પ્રાવાહિકી ભક્તિ એટલે કે જે સાંપ્રદાય ભક્તિ માર્ગીય સાંપ્રદાયિક દીક્ષા લઈને મોક્ષના સાધન, મોક્ષને પ્રાપ્ત કરવામાં આવતી કોઈ ક્રિયા, શ્રવણાદિ ક્રિયા, એને કહેવાય છે પ્રાવાહિકી ભક્તિ. કોઈ ભક્તિ માર્ગીય સંપ્રદાયમાં દીક્ષા લઈને, હજુ સમજો ફરીથી, ભક્તિ માર્ગીય સંપ્રદાયમાં દીક્ષા લઈને મોક્ષ માટે થઈને કરાતી જે બધી શ્રવણ આદિ ક્રિયા, તે પ્રાવાહિકી ભક્તિ કહેવાય છે. હવે પ્રાવાહિકી ભક્તિમાં ભક્તિ તો આવ્યો કે નહીં શબ્દ? તો શું એને ભક્તિ કહેવાય? નહીં કહેવાય. કામના છે ને મોક્ષની. રિયલ સેન્સમાં ભક્તિ કહેવાય? ખરેખર ભક્તિ છે? ભક્તિ ના કહેવાય. બરાબર કે નહીં? એ પણ ભક્તિ નથી. કારણ કે આ પ્રવાહ ભક્તિ છે અને પ્રવાહ ભક્તિની અંદર એક પ્રકારનો ઉપાધિ છે, સોપાધિક છે, ઉપાધિ સહિત છે, કોઈક પ્રયોજન છે. તો પ્રયોજન વશ કરવામાં આવતી જે જે પણ વસ્તુ છે ભક્તિની કોટીમાં તો આવી જ ન શકે. તમે કહેવા માટે કહી દો કે પ્રાવાહિકી ભક્તિ, શબ્દો વાપરો ભક્તિ, પણ ઇટ ઇઝ નોટ ભક્તિ ઇન ઇટ્સ રિયલ સેન્સ.
ખરેખર ભક્તિ નથી. અચ્છા, તો પછી કહે છે કે તેથી કરીને મર્યાદા ભક્તિ, તેને તો ભક્તિ ગણો મારા વાલા, મર્યાદા ભક્તિ તો ભક્તિ ગણો ખરેખર. તો કહે છે નહીં, મર્યાદા ભક્તિ પણ આપણે સમજવી પડશે કે છે શું. તો મર્યાદા ભક્તિમાં ગ્રંથકાર એમ કહે છે કે ભાઈ મર્યાદા ભક્તિ એટલે શું, એને પેલા વ્યાખ્યા કરો. કારણ કે મર્યાદા ભક્તિ એટલે પ્રેમાત્મક, સમજો હવે, અને તમારે આનો જવાબ આપવાનો છે કે શું ડિફરન્સ છે. પ્રામાણિક ભક્તિ મેં તમને સમજાવી દીધી. હવે તમને પ્રશ્ન છે, હું વાંચું મર્યાદિક ભક્તિ વિશે. પ્રેમાત્મક ભક્તિ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ ભક્તિ માર્ગે મર્યાદા ભક્તિ ઉચ્યતે. શું સમજમાં આવ્યું આને? આ સાધનથી હું ભક્તિ કરી લઈશ તો પ્રભુને મેળવી લઈશ, આ સાધન કરીને, એ મર્યાદા ભક્તિ. પ્રેમ પ્રગટ કરવા માટે કરવામાં આવતી ભક્તિ મર્યાદા ભક્તિ. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરવામાં આવતી ભક્તિ, શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે કરવામાં આવતી ભક્તિ. સાધન ઉપર આવ્યું કે નહીં પાસ? મેં હમણાં વાંચ્યું, ખ્યાલ આવ્યો? શ્રવણ પર ભાર આવી છે. શ્રવણ મેં વાંચ્યું, ખ્યાલ આવ્યો? તમે મેં વાંચ્યું એની પર ફરીથી વાંચું, ફરીથી આખું સેન્ટેન્સ રિપીટ કરો ધવલભાઈ. પ્રેમાત્મક ભક્તિ સાધનત્વેન, આખો શબ્દ છે. પ્રેમાત્મક ભક્તિ સાધનત્વેન ક્રિયમાણઃ શ્રવણાદિ ભક્તિ માર્ગે મર્યાદા ભક્તિર ઉચ્યતે. ટ્રાન્સલેશન તો ગુજરાતી તો બોલો. અચ્છા, ગુજરાતી બોલું? હા, અચ્છા. તો ગુજરાતી બોલી તો પછી તમારો પ્રશ્ન જ નહીં રહે, જવાબ મળી જશે. એટલે પ્રેમને વ્યક્ત કરવા માટે સાધનો દ્વારા પ્રેમને વ્યક્ત કરવા માટે સાધનો દ્વારા જે ક્રિયા થાય એને ભક્તિ, એવું એને મર્યાદા ભક્તિ કે. પછી બરાબર સમજમાં આવ્યું થોડું ઘણું. જાગૃતિબેન, તમે 2 ફોન થી જોઈન કર્યું છે? ના, એકો બહુ આવે છે. તમે જયારે બોલો છો, તમે અનમ્યુટ રાખો છો ત્યારે બહુ જ એકો આવે છે. જાગૃતિબેન, જાગૃતિબેન નથી બોલ્યા, કોઈ બીજું કોઈ બોલ. ના, મને ખબર છે, પણ જાગૃતિબેન જયારે પણ અનમ્યુટ કરે છે ને ત્યારે જ એકો આવે છે. અહીંયા બહાર કઈક છે ને, અમારે કોઈ શિબિર ચાલી રહી છે એટલે એના લાઉડ છે માઇક સ્પીકરો, એટલે કદાચ એને લીધે એકો ઓલો થતો હશે. હવે નથી. ઠીક, ચાલો, ઓકે. ક્યાં ગયો? હા, ઓકે. બીજા કોઈને બોલું? મર્યાદા ભક્તિ એટલે શું? પ્રેમાત્મક ભક્તિના સાધન રૂપે કરવામાં આવતી શ્રવણાદિને મર્યાદા ભક્તિ કહેવામાં આવે છે. બીજા 2-3 જણા બોલે છે, બીજા શું કરે છે? શ્રવણ મંગલ, આશા, અસ્મિતા, ભરત, ભારતી, ભાવના, બીના, વિનીતા, બીરેન. ફલ પ્રાપ્તિ માટે કહેવાય. ફલ પ્રાપ્તિ ભક્તિ રૂપી ફલ પ્રાપ્ત કરવા માટે. એક મિનિટ. બધાને સેમ તો કરું કે નહીં નામ બોલીને? દીપા, દીના, દીપ્તિ, ગિરીશભાઈ, ગુણવંતીબેન, હર્ષા, હરીશ, શીલા, ઇન્દુબેન તો બોલે છે. જયશ્રીબેન પણ કદાચ બોલે. જયશ્રી શાહ બોલે છે. જયશ્રી લાખાણી નથી બોલતા. અરે શું કરો છો યાર? વર્ષા, વિજય શાહ, વિનોદ સોની, યોગીનીબેન તો બોલે છે. આમે શેફાલી ગાંધી, એ બધા શું કરો છો? બોલતા કેમ નથી?
હવે નેક્સ્ટ પ્રશ્નનો જવાબ તમારા જોડથી આવવો જોઈએ, નહીં તો આઈ હેન્ડ પિક યુ. હેન્ડ પિક કરીને બોલાવડાવીશ તમને હું, તમારા નામ દઈને. અને પેલા બધા જે નોર્મલ બોલે છે ને બધા નહીં બોલો, બધા. બરાબર? હવે આ બધા મર્યાદા ભક્તિ એટલે જે શાસ્ત્રમાં કહેલી હોય તે પ્રમાણે જે વિધિ વિધાનથી કરવામાં આવેલી ભક્તિ. હા, હવે બોલો. બરાબર છે, એમ બોલો, બેસી નહીં રહેવાનું. હા, બરાબર છે. પ્રેમાત્મક, જો પ્રેમાત્મક ભક્તિ સાધનત્વ કહ્યું ને હમણાં, તમે બધાએ કહી દીધું છે કે પ્રેમ નથી ભગવાનમાં, પ્રેમ નથી હજુ સુધી ઉત્પન્ન થયો. જબરજસ્તી તમે એને કહો કે પ્રેમ ઉત્પન્ન કર, પ્રેમ ઉત્પન્ન કર, પ્રેમ ઉત્પન્ન કર, તો એમ પ્રેમ થાય? જબરજસ્તી કરવાથી ના. જબરજસ્તી કરવાથી પ્રેમ ઉત્પન્ન થાય? આપણે બધા લે મહારાજી કરીએ પુષ્ટિ માર્ગીઓ કે પ્રેમ નથી, આને પ્રેમ નથી. અરે પછી જબરદસ્તી થોડી થાય પ્રેમ ઉત્પન્ન કરવાનું, એમને થોડી. આ તો કે પેલો એ થોડી છે કે આપણે બોલતાની સાથે જ પ્રેમ થઈ જાય કોઈને. જબરદસ્તી ના થાય પ્રેમ ઉત્પન્ન કરવા, રાઈટ? તો જેને પ્રેમ નથી હજુ સુધી કૃષ્ણમાં હજુ પ્રેમ નથી, સહજ પ્રેમ નથી, તો શું કરે બાપડો? સુસાઇડ કરી લે? દરિયામાં ડૂબી જાઉં? નથી પ્રેમ, શું કરું? સમજમાં આવ્યું? હવે એ વ્યક્તિને પ્રેમ ઉત્પન્ન કરવો છે પણ છે નહીં, તો શું કરે? દરિયામાં ડૂબી જાય? ના, સાધન તો કરશે ને. સાધન કરતા કરતા એને પ્રેમ જોડે રહેશે તો એને પ્રેમ થશે. સાધન જ નહીં કરે તો પ્રેમ ક્યાંથી ઉત્પન્ન થવાનો છે? તો એટલે અહીંયા આપણે બધા જ મર્યાદા ભક્તિને શું કરતા હોઈએ છીએ? અડધૂત કરે. હે મર્યાદા ભક્તિ, અરે ભાઈ બહુ મોટો સાધન છે મર્યાદા ભક્તિ. આપણે એને અડધૂત કરીએ પુષ્ટિ માર્ગ, મર્યાદા ભક્તિ અડધૂત કરે મર્યાદા ભક્તિ. પણ આપણે પોતાની જાતે વિચારીએ તો આપણને પ્રેમ છે? આપણે જયારે બ્રહ્મ સંબંધ પહેલા નાના હતા ત્યારે પ્રાપ્ત થયો છે લોકોને. કોને કોને બ્રહ્મ સંબંધ પહેલા નાનપણમાં મળી ગયો હતો? રેઝ યોર હેન્ડ્સ. હા, અમને એવું જ છે ધવલભાઈ, નાનપણમાં થઈ ગયો છે બ્રહ્મ સંબંધ. રેઝ યોર હેન્ડ્સ. રેઝ યોર હેન્ડ્સ. અરે રેઝ યોર હેન્ડ્સ કહું છું. હાથ હાથ ચલો, આશીર્વાદ બટન પ્રેસ કરો. આશીર્વાદ આપો. હા, જો તો એટલા બધા છે. હા, જો નાનપણમાં જ મળી ગયા. ઓહો, આટલા બધા. ઓહો, તો ભરમાર થઈ ગઈ. તો નાનપણમાં જ બ્રહ્મ સંબંધ મળી ગયા હોય એ વખતે શું નાનપણમાં તમને પ્રેમ થઈ ગયો? નાનપણમાં પ્રેમ થઈ ગયો. મળતાની સાથે જ કઈક તો થયું, લાઈટ વીજળી ચમકી ઉપરથી, પેલા દેવકીજીને અને વસુદેવજી આકાશવાણી. હા, આજથી તને નથી ખબર પડી ભાઈ. પુષ્ટિ માર્ગ શું છે એ પણ ખબર નથી પડી. તો આકાશવાણી તો થઈ નહીં ને કે નાનપણમાં જયારે બ્રહ્મ સંબંધ લીધો ને તરત પ્રેમ સિદ્ધ થઈ જાય, એવું તો નથી. તો અહીંયા શું કહી રહ્યા છે કે જેને પ્રેમ નથી કૃષ્ણમાં પણ પ્રેમ ઉત્પન્ન કરવાની ઈચ્છા છે કે મને કૃષ્ણ પ્રત્યે સ્નેહ પ્રાપ્ત થાય, આવા ઉદ્દેશ્યથી થતી કોઈ પણ પ્રકારની ભક્તિ એને કહેવાય છે મર્યાદા ભક્તિ. હવે મને તમે એમ કહો કે આવી ભક્તિ જે છે શું ખરાબ છે? નિકૃષ્ટ છે? ના, સારી છે. કૃષ્ણ પ્રતિ રતિ જગાડનારી છે ને કઈક તો. પણ આ બધી મર્યાદાની જે બધી ભક્તિ છે એ આપણા પુષ્ટિમાં તો વણાય જ ગઈ છે ને સેવામાં. આ સમજમાં આવી કે નહીં મર્યાદા ભક્તિ? તો આપણે બધાને એક સેન્સ ઓફ એપ્રિસિએશન હોવું જોઈએ કે મર્યાદા ભક્તિ વી શુડ એપ્રિશિએટ. સેન્સ ઓફ એપ્રિસિએશન હોવું જોઈએ ને. આ પેલું ગુજરાતીમાં શું કહો તમે એને? કોઈને એપ્રિશિએટ કરવું હોય તો કોઈ પેલું કઈક સભા યોજે છે ને, એને શું કહેવાય એને? સાની સભા? સન્માન સભા. હા, સન્માન સભા. તો એવી રીતે મર્યાદા ભક્તિનો પણ સન્માન સભા થવી જોઈએ કે નહીં? કે ભાઈ આ ધીસ ઇઝ સમથિંગ. બરાબર કે નહીં?
તો એવી રીતે એક સેન્સ ઓફ એપ્રિસિએશન ડેવલપ કરો. હવે ચાલો પ્રાવાહિક ભક્તિ. પ્રાવાહિક ભક્તિ પણ બાપડો મોક્ષ માટે કરી રહ્યો છે, કોઈ બીજા તો પ્રયોજન માટે તો નથી કરી રહ્યો ને બાપડો. સેન્સ ઓફ એપ્રિસિએશન, પ્રવાહિક ભક્તિ પણ સેન્સ ઓફ એપ્રિસિએશન, બરાબર કે નહીં? બાપડો અહીંયા પણ મર્યાદા ભક્તિની અંદર પણ બાપડો વ્યક્તિને પ્રેમ નથી તો શું થઈ ગયું? પણ એ પ્રેમ ઉત્પન્ન કરવાને મથી તો રહ્યો છે કે નહીં? તો જે મથનની જે ક્રિયા છે સેન્સ ઓફ એપ્રિસિએશન, બરાબર. પણ કિંતુ તમે જ્યારે એમ કહી દો કે જ્યાં ભક્તિ એટલે પ્રેમ ઉત્પન્ન કરવાના માટે થઈને જે નવધા ભક્તિ એ જ કેવલ માત્ર ભક્તિ, તો ભક્તિને રિસ્ટ્રિક્ટ કરી શકાય? ના કરી શકાય, બરાબર ને? એટલે કેવલ મર્યાદા ભક્તિ એટલે કે પ્રેમને ઉત્પન્ન કરવા માટે થઈને ક્રિયા કરી લેવી એ કઈ જરૂરી નથી કે ભક્તિ જ છે. થાય પણ ખરી, ન પણ થાય. પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન ન પણ થાય. કેમ કે પ્રેમ ઉત્પન્ન કરવા એ કોઈ સાધન કરી લેવાથી, બે ચાર ગ્રંથ વાંચી લેવાથી કે સેવા પ્રણાલી ગોખી લેવાથી કે પ્રેમ નથી ઉત્પન્ન થઈ જતો. પ્રેમ ઉત્પન્ન થવા માટે શું રિક્વાયરમેન્ટ છે? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ એની સાથે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં પ્રેમ પ્રાપ્ત થાય છે. મહાન મહાજ્ઞાનીઓ જે છે બધા બીજ ભાવ હોવું જોઈએ, વરણ હોવું જોઈએ, બીજ ભાવ હોવું જોઈએ. એક્ઝેક્ટલી. નાયમાત્મા ચ પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શતેન. મહાત્મ્ય જ્ઞાન હમણાં તો બોલું છું કે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્ય, તો મહાત્મા જ્ઞાન આવી જાય છે. હમણાં બોલ્યો તો ખરો. પ્રભુએ વરણ મારા વાલા, સ્નેહ ક્યારે ઉત્પન્ન થાય એની વાત કરું છું. બીજ ભાવ હોય અને વરણ ભાવ હોય તો જ આપણું વરણ કર્યું હોય તો ને. પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? મહાત્મા જ્ઞાન હોય ને તો પ્રેમ ઉત્પન્ન ક્યારે થાય? પ્રેમ પ્રભુનું વ્રત, એટલે પ્રભુએ આપણું વરણ કર્યું હોય તો પ્રેમની ચિંગારી તો પ્રભુ જ લગાડશે, પછી આપણામાં પ્રેમ ઉત્પન્ન થશે. હા, એટલે વરણ. તો જેને વરણ હશે, હવે વરણ પણ 3 પ્રકારનું વરણ. જેને પ્રભુએ મોક્ષના માટે વરણ કર્યું હોય તે પ્રાવાહિક ભક્તિ કરશે. જેને પ્રભુએ એવું વરણ કર્યું છે કે આ પહેલા તો આટલા આટલા સાધન કરે પછી મારી ભક્તિ પ્રાપ્ત કરશે, તો એ મર્યાદાનું વરણ. અને જેને પ્રભુએ એવું વરણ કર્યું હોય કે નહીં આના પાસેથી કોઈ અપેક્ષા નથી કે કોઈ સાધન કરે, આને તો હું એમ જ ભક્તિ પ્રદાન કરી દઈશ, એ પુષ્ટિ ભક્તિ. હવે એનો અર્થ એ નથી કે આપણે કઈ કરવું જ નહીં. જોયું મર્યાદા ભક્તિમાં તો કેટલા બધા સાધન કરવા પડે, આપણે તો કશું કરવાની જરૂર. તો પુષ્ટિ ભક્તો તો રમતો જમતા, ઘોડો રમતો જમતો છૂટતો દાહીનો, જે કરવો એ કરો. કારણ કે આપણા પાસેથી તો ભગવાનની અપેક્ષા જ નથી કે આ તો સાલા કશું કરવાના જ નથી. એવું નથી, એ અર્થમાં નથી આ નાયમાત્મા છે પ્રવચન એને લગતું કે આ લોકો તો કશું કરવાના જ નથી. એવું નથી. કરીને પણ સમજો વાત, પુષ્ટિ ભક્તિ પર આવી રહ્યો છે વાત. સાધન કરશે, કહી રહ્યો છું પુષ્ટિ ભક્તિ માટે. સાધન કરશે પણ સાધના અભિમાન નહીં હોય. આ સમજો વાતને. સાધન તો કરશે ડેફિનેટલી, કેમ કે સાધન જે છે રૂપી જે ક્રિયા જે છે એ પ્રેમ જનિત ક્રિયા છે, સ્વતઃ પ્રેમ જનિત ક્રિયા છે. એટલે સાધન તો કરશે જ, બેસી નહીં રહે. પ્રભુ મને કરાવી રહ્યા છે એટલે સાધન કરી લે. પણ સાધના અભિમાન નહીં રાખે કે સાધનના કારણે મળી રહ્યું છે. પ્રભુના અનુગ્રહના કારણે ફલ મળી રહ્યો છે, એવું એનું અન્ડરસ્ટેન્ડિંગ હશે. આ સમજમાં? નિસ્સાધનતાનો ભાવ. હા, નિસ્સાધનતાનો ભાવ. હા હા. તો તેથી કરીને અહીંયા એમ કહે છે, તેથી મર્યાદા ભક્તિ તો જરૂરી નથી કે
જે પ્રેમને ઉત્પન્ન કરવા માટેના સાધન જે કરી રહ્યો છે તેને ડેફિનેટલી પ્રેમ મળશે. એ પ્રેમ મળશે ક્યારે? જો ભગવાનનું વરણ હોય તો. ભગવાનનું વરણ જ ના હોય તો પ્રેમ પછી છેલ્લે ઉત્પન્ન નહીં થાય એને ભાઈ. અને એમાં કશું નથિંગ લોસ્ટ. એમાં કોઈ ખોવાનું કઈ જરૂર છે? ભક્તિ પ્રેમ મેળવવા માટે સાધન કર્યા તેમાં કશી નેગેટિવ ઇમ્પેક્ટ છે? ના, કશું ઇમ્પેક્ટ નથી નેગેટિવ. સારી વાત છે, કરો. બરાબર ને? તો તમે ભાઈ પહેલેથી 3 નું વરણ બતાવ્યું કે વરણ પણ 3 પ્રકાર. એક તો પેલો પ્રવાહી એટલે મોક્ષ મેળવવા માટે, બરાબર. બીજું મર્યાદાનું નહીં મને સમજાય. કહ્યું તો ખરું, પ્રેમને ઉત્પન્ન કરવા સાધનની અપેક્ષા કરીને ભગવાનનું ભક્તો તરફથી સાધન કરવાની અપેક્ષા હોય. ભગવાનની અપેક્ષા કે ભક્ત સાધન કરે પહેલા, એ સાધન કરીને પછી મને પ્રાપ્ત કરાય. તો એ મર્યાદા ભક્તિનો પ્રકાર, મર્યાદા વરણ છે. કાલ વરણ ના આવે? હા, કાલ વરણ. કયું વરણ? કાલનું વરણ એટલે કોઈનું મોટી ઉંમરે એવું થાય કે પ્રેમ ઉત્પન્ન થાય એટલે કાલ જતો રહે ને પછી ઉત્પન્ન થાય, ઘણો કાલ જે ગયા પછી. ના, એવું કાલ ઉપર ડિપેન્ડન્ટ નથી. યા તો છે મોક્ષ સાધનત્વેન કરાતી ભક્તિ, બીજું છે કે પ્રેમ નથી પણ પ્રેમ ઉત્પન્ન કરવું છે તો એના માટે થઈને સાધન કરીને પછી ભક્તિને પ્રાપ્ત કરે. કાલ હોય અને અમ્યુટ કરો જો જય શ્રી રામ. તો એ અને એક ત્રીજી સ્ટેટ છે. હવે પુષ્ટિ ભક્તિની પણ વ્યાખ્યાન્વિત કરી દઉં પછી તમે પ્રશ્ન પૂછો. જય શ્રી રામ. પુષ્ટિ ભક્તિ શું છે? તો પુષ્ટિ ભક્તિ એમ કહે છે કે પુષ્ટિ ભક્તિ એ ખરેખર રિયલ સેન્સમાં, ઇન ઇટ્સ રિયલ સેન્સ, ઇન ધ મોસ્ટ જેન્યુઅન સેન્સ, ખરેખર જેને કહીએ ને કે ખરેખર ભક્તિ કોણ શું, તો પણ એનું લક્ષણ, એ પુષ્ટિ ભક્તિનું લક્ષણ કે એક શું હોય, કેવું હોય, સ્વરૂપ શું છે, તો એની વ્યાખ્યા કરતા એમ કહે છે સ્નેહોત્પત્ત્યનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વે ક્રિયમાણ ઉત્તમ પુષ્ટિ ભક્તિ રૂપ. આ ખરેખર ભક્તિ છે. ખરેખર ભક્તિ શું? જો કેટલા શબ્દો આવ્યા યાદ રાખવાના, બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ જઈને હજુ પણ પક્ષો બાકી છે બધા, એનું નિરસન આના બેઝિસ પર થશે. શું કહી રહ્યા છે? જો સ્નેહોત્પત્ત્યનંતરમ એટલે સ્નેહ થયા પછી. હવે ભાવેશભાઈ તમે ના બોલતા, બીજા બધાને બોલવા દો, કારણ કે આ લોકો બોલતા જ નથી. પછી સ્નેહોત્પત્ત્યનંતરમ બોલો. કહી દીધું ને ભાવેશભાઈ, સ્નેહ ઉત્પન્ન થયા પછી. ઘણા લોકો નહીં ખબર પડતી, કહી દીધું હોય તો બોલો. બીજા હવે નામ બોલું છું, ઉભા રહો, તો બધા ભાગી જશે. હવે તો ચલો બીજા બોલો. રેખાબેન. આ રેખાબેન કેમ સાયલેન્ટ રહે છે? રેખાબેન બોલો. રેખાબેન રાજપુરા. સ્નેહ ઉત્પન્ન થયા પછી એટલે પુષ્ટિ માર્ગે સ્નેહ થાય ત્યારે સ્નેહ ઉત્પન્ન થયા પછી એટલે આપણું મર્યાદામાં સાધન આવી ગયું. સાધન કર્યા પછી આપણે જયારે પુષ્ટિ માર્ગીય ભક્તિથી સ્નેહ ઉત્પન્ન થયા પછી. હા, તો સ્નેહોત્પત્ત્યનંતરમ એટલે સ્નેહ, ભગવાન પ્રતિ સ્નેહ જે છે હવે ઉત્પત્તિ થઈ ગઈ છે. આપણને ભગવાન પ્રતિ નિષ્કામ નિરુપદિક ભાવ છે હૃદયમાં, બરાબર. પછી સ્વતંત્ર પુરુષાર્થત્વ. ચાલો આનો શું અર્થ છે? બોલો. સ્વતંત્ર પુરુષાર્થત્વ એક જ જણ. એક મિનિટ, હું સિલેક્ટ કરું છું. હમણાં હું સિલેક્ટ કરું છું. બોલશો નહીં, હું સિલેક્ટ કરું છું. મર્યાદા ભક્તિ પ્રમાણે નહીં.
એક મિનિટ, હું સિલેક્ટ કરું છું. ગુણવંતીબેન બોલો. અચ્છા, હા, હેન્ડ રેઝ કરો છો. અચ્છા, ઠીક છે, હેન્ડ રેઝ કરો. ચાલો, જેને બોલવું છે ને હેન્ડ રેઝ કરો. બધા એક સાથે ના બોલો, કારણ કે જે લોકો ભણવા આવેલા છે પછી એ લોકો કન્ફ્યુઝ થઈ જાય. હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ. આશીર્વાદ બટન, આશીર્વાદ આપો. હા, આશીર્વાદ આપ્યા ને. કેટલા છે આશીર્વાદમાં? એક મિનિટ, ક્યાં છે ક્યુ યાર? એક મિનિટ, હા, એક મિનિટ. બોલો અંજનાબેન. બોલો અંજનાબેન, બોલો. જૂઠાની અંજનાબેન. યુ હેવ રેઝડ હેન્ડ. રેઝ હેન્ડ કેમ રાખો? ઠીક છે, છે ને બ્રહ્મ સંબંધ નો છે. હા, ઈ રેજ હેન્ડ કર્યો તો ને, તમે પૂછ્યું તું ને બ્રહ્મ સંબંધ નાનપણમાં કોને લીધું ત્યાં. અચ્છા, તો અચ્છા અચ્છા અચ્છા, અચ્છા, તો પછી તમે હવે બીનાબેન બોલો. બીનાબેન પટેલ. અરે યાર, શું કરો છો યાર તમે? હિરેનભાઈ બોલો. હે રામ, હે જગન્નાથ સ્વામી, શું કરો છો લા લોકો? કઈ વાંધો નહીં. ધર્મ અર્થ કામ મોક્ષ છે ને, ભક્તિના અંગ જ આવે. અનમ્યુટ કરો ને યાર, શું કરો છો? ધર્મ અર્થ કામ અને મોક્ષ. ના ના, હોલ્ડ ઓન જસ્ટ અ સેકન્ડ. હું નામથી બોલાવું છું તો અનમ્યુટ કરીને બોલતા કેમ નથી? Anyhow, let's go further. સ્વતંત્ર પુરુષાર્થત્વેન. સ્વતંત્ર પુરુષાર્થત્વેન એટલે કે ન તો એ ધર્મ પુરુષાર્થનો અંગ, એટલે કે પોતાની ડ્યુટી છે એટલે મારે સેવા કરવાની છે, કેમ કે મને કોઈકે કહ્યું, મારા ગુરુદેવે કહ્યું, કે મારા માતાએ કહ્યું, કે મારા પિતાએ કહ્યું, મારા છોકરાએ કહ્યું, મારા વહુએ કહ્યું, કોઈએ કહ્યું. શાસ્ત્રમાં લખ્યું છે એટલે કરીએ છીએ. કોઈએ કહ્યું, કોઈએ લખ્યું એટલે કરીએ છીએ. એ શું થયું? ધર્મ પુરુષાર્થના અંગ રૂપે ભક્તિ. તો શું એ ભક્તિ છે ખરેખર? પુષ્ટિ ભક્તિ એ સ્વતંત્ર પુરુષાર્થ છે? યસ, નો? બોલો. નો. ઓકે, ઓકે. તો શું અર્થ પુરુષાર્થનો અંગ? અર્થ પુરુષાર્થ એટલે પૈસા લેવા માટે ભક્તિ કરો? ના. પૈસા લેવા માટે ભક્તિ કરાતી એ ભક્તિ સ્વતંત્ર પુરુષાર્થ છે? નથી. અચ્છા, કામ પુરુષાર્થના એટલે ભોગ મકડી પૂરી મોહનતાર ખાવા માટે ભક્તિ કરો? સ્વતંત્ર પુરુષાર્થ છે? અચ્છા, મોક્ષના સાધન માટે, મોક્ષ માટે કરવામાં આવતું મર્યાદામાં સ્વતંત્ર છે, આપણામાં નહીં. સ્વતંત્ર પુરુષાર્થ એટલે શું? કોઈ પણ જાતની કામના વગર, કોઈ વગર પોતાનામાં સહજ પ્રેમ હોય એની. એક્ઝેક્ટલી. ફળ મેળવવાની ઈચ્છા ન હોય. કોઈના કીધા પ્રમાણે નહીં, પોતાના અંદરના જ ભાવથી કરવામાં આવતી ભક્તિ. રાઈટ, બરાબર. બોલો બીજા. નિષ્કામ ભક્તિ. જ્ઞાન અને કર્મ એનું અંગ મને ભક્તિ. નિષ્કામ, નિષ્પ્રયોજન, નિર્હેતુક. ન તો મોક્ષ સાધનત્વેન, ન તો કામ સાધનત્વેન, ન તો ધર્મ પુરુષાર્થત્વેન, ન તો અર્થ પુરુષાર્થત્વેન, ન તો કામ પુરુષાર્થત્વેન, ન તો કેવલ મોક્ષ પુરુષાર્થત્વેન. આ કોઈ પણ પુરુષાર્થનો અંગ ભક્તિ ન બને. ભક્તિનો અંગ, ભક્તિ જે છે સ્વતંત્ર અંગી છે. રહે, સમજમાં આવ્યું કે નહીં? કામ પુરુષાર્થનો અંગ ભક્તિ નથી, પણ ભક્તિનો જયારે અંગ કામ બને ત્યારે વાત.
સમજમાં આવ્યું કે નહીં? ધર્મના અંગમાં ભક્તિ નથી આવતી, ભક્તિના અંગમાં ધર્મ છે. જયારે આવી રિવર્સ ઓર્ડર થાય તો એને સ્વતંત્ર પુરુષાર્થ થશે નહીં. સ્વતંત્ર પુરુષાર્થ થયું છે લૌકિક એક્ઝામ્પલ થી પણ તમે સમજો એને. આ સત્સંગમાં કેમ આવો છો? સ્વતંત્ર પુરુષાર્થ એ રીતે આ સત્સંગમાં આવો છો કેમ? Why are you here? પ્રભુના માટે સ્નેહ છે એટલે ગુણાનુવાદ સાંભળવા માટે આવીએ છીએ. એ તમે બધા આર્ટિફિશિયલી ડોક્ટર કર્યો છો રિસ્પોન્સિસ ને ઇન્દુબેન. ચોખ્ઠા બેસાડી દો છો તમે. જુદા જુદા લોકોના જુદા જુદા હોય ને ઓપિનિયન. ચાલો કેમ આવો છો? કેમ આવો? To understand what is the પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્તિ શું છે એને સમજવા માટે અને એ જ્ઞાનને દ્રઢ કરવા માટે આ સત્સંગ કરવો જરૂરી છે એના માટે. એક્ઝેક્ટલી. સો જો આ પ્રયોજન છે કે ટુ અન્ડરસ્ટેન્ડ પુષ્ટિ ભક્તિ એન્ડ પ્રિન્સિપલ્સ, તો આ જે સત્સંગને એટેન્ડ કર્યો એ કયો પ્રયોજન છે? એ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતોને સમજવા માટે. કેમ? Why do you want to understand principles of પુષ્ટિ માર્ગ? મહેશ્વરી બેન. હા ધવલભાઈ, કે તમે અન્ડરસ્ટેન્ડ કરતા રહો. કેવું છે આજકાલની લાઈફ તમારી બહુ હેક્ટિક ને એવું હોય, એમાં તમે ભૂલી જાઓ તો તમારી દ્રઢતા એમાં બનેલી રહે. એ નિયમ તમે વારે વારે એને યાદ કરો. એઝ એ તમે એને સત્સંગ પણ કહી શકો. એઝ પર મી, હું જે સમજુ છું એ કહી રહી છું. તો એના માટે કરવું જોઈએ કે દ્રઢતા રહે. હું એવું સમજુ છું. પણ કેમ દ્રઢતા લાવી છે? Because I love પુષ્ટિ માર્ગ. Oh, there you go. એનાથી વિચલિત ના થવા માટે. Wait, there you go. Because ભક્તિ ઉત્પન્ન કરવા માટે. એક મિનિટ. There you go, મહેશ્વરી બેન. So સત્સંગ કેમ એટેન્ડ કરો છો? કેમ કે સિદ્ધાંત સમજવા છે. સિદ્ધાંત કેમ સમજવા છે? Why? Because I love. I want to learn. Very good. અને એના પર ચાલવા માટે. એક મિનિટ. Because you want to learn. Why do you want to learn? ધવલભાઈ, Because એક મિનિટ. Let me complete the conversation. Why do you want to learn? because એમાં છે મને આસ્થા છે એના માટે. મારે એ પથ ઉપર ચાલવું છે. પણ તમને આસ્થા કેમ છે? That's a complicated question, maybe. No, because we love Krishna. પ્રભુમાં પ્રેમ થાય એના માટે. આ સમજમાં આવે છે ને? મને પ્રેમ છે એના માટે. So there you મને પ્રેમ છે એટલે મારે એને સમજવો છે અને એને જાણવો છે ડેપ્થલી. એટલે આઈ એમ ટ્રાઇંગ કે એના કોઈ પણ જે માર્ગ છે એ હું પ્રયત્નથી સમજું અને સમજ્યા વગર ના કરું. ધેટ્સ ધ મેઇન ફેક્ટર. Okay. Sounds good. સમજીને માણવાનું છે. Hold on ઇન્દુબેન. બરાબર કે નહીં? તો અહીંયા એક વસ્તુ તમે નોટ કરી હશે કે જ્યારે આપણે આપણા જાતને પ્રશ્ન પૂછે કે વાય, કેમ, હું કરી રહી છું કે હું કરી રહ્યો છું, કેમ, પછી એનો જવાબ જે મળે એને પણ પાછો તમે કેમ શબ્દ આગળ લગાડો. કેમ હું અહીંયા સત્સંગમાં આવી રહ્યો છું કેમ કે મારે સિદ્ધાંત શીખવા છે. પણ મારે સિદ્ધાંત કેમ શીખવા છે? પછી તમે બીજો જવાબ મળશે, તમને કોઈ ત્રીજો જવાબ મળશે કે નહીં મારે સિદ્ધાંત એટલા માટે સમજવા કેમ કે મારે જાણવું છે. પણ કેમ જાણવું કેમ છે? પછી બીજો ત્રીજો ચોથો જવાબ મળશે કે નહીં કારણ કે મને ઈચ્છા છે. પણ કેમ? મને ઈચ્છા કેમ છે? પછી તમે છેલ્લે જઈને અટકશો કે નહીં આઈ લાઈક ઇટ, ધેટ્સ વાય આઈ ડુ ઇટ. જ્યારે આન્સરમાં છેલ્લે એમ મળે, આર્ટિફિશિયલી પ્રોડ્યુસ નહીં કરવાનું, પણ આન્સરમાં હૃદયમાં આત્મામાંથી જવાબ મળે કે મને આઈ લાઈક ઇટ, ધેટ્સ વાય આઈ ડુ ઇટ, ધેટ ઇઝ સ્વતંત્ર પુરુષાર્થ. સમજમાં આવી ગયું? એક્ઝામ્પલ થી સ્વતંત્ર પુરુષાર્થ બહુ જ સુંદર રીતે. થેન્ક યુ. સ્વતંત્ર પુરુષાર્થ. બીજા કોઈનો ફોર્સ વગર સ્વતંત્ર રીતે પોતાના એનાથી કરીએ તો જ એ સ્વતંત્ર પુરુષાર્થ. કોઈ ન તો મારા મમ્મીએ ફોર્સ કર્યો છે, ન તો મારા બાએ ફોર્સ કર્યો છે, ન તો કોઈ મારા ગુરુએ ફોર્સ કર્યો.
હા કોઈ જ ફોર્સ વગર પોતાની અંતરાત્માથી પ્રભુને સમજીને આગળ વધવું એટલે પોતાની અંતરાત્મામાં જ્યારે સ્ફુરણ થાય અને પછી એ જાણીને પછી કરીએ તે સ્વતંત્ર. ચાલો બરાબર, સ્વતંત્ર પુરુષાર્થ ખબર પડી ગઈ. લક્ષણ પહેલો, સ્નેહોત્પત્તિ અનંતર એટલે સ્નેહ થઈ ગયેલો હોવો જોઈએ. ફર્સ્ટ. સેકન્ડ, સ્વતંત્ર પુરુષાર્થ તત્વેન થતી હોવી જોઈએ. સેકન્ડ ક્રાઇટેરિયા. આટલું સમજમાં? થર્ડ ક્રાઇટેરિયા શું છે? હા, થર્ડ ક્રાઇટેરિયા શું છે અંદર જો? સ્વવ્યસનતઃ. એ ઠીક છે, પણ પેલું થર્ડ ક્રાઇટેરિયા શું છે? ક્રિયમાણ છે ને, જો ક્રિયમાણ છે ને, જો ફરીથી બોલો, ફરીથી બોલો, વિચારો વિચારો. સ્નેહોત્પત્ત્યનંતરમ સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વે. ઠીક. ત્રીજો ક્રાઇટેરિયા છે ક્રિયમાણ. શું અર્થ છે ક્રિયમાણનો? કરવામાં આવતી. કરવામાં આવતી. કેમ કરવા પર ભાર છે ભાઈ? જેની ઉપર સ્નેહ હોય એની માટે ક્રિયા થાય, વ્યર્થ લેવાશે. આ શું કહ્યું તું બેન? જેની માટે આપણે સ્નેહ હોય એની માટે ક્રિયા કરવાનું મન થાય ને. બરાબર છે. તો ક્રિયમાણ પણ જો જ્યાં જ્યાં સ્નેહ છે ત્યાં ક્રિયા તો થશે જ ને. પછી છે સેપરેટલી કહેવાની જરૂર છે ક્રિયમાણ? જ્યાં જ્યાં સ્નેહ હોય ત્યાં ત્યાં ક્રિયા થશે કે નહીં ઓટોમેટિકલી? એ વાત સાચી તમારી. પછી એટલી પૃથક કરીને કહેવાની જરૂર ક્રિયમાણ? હવે આપ બતાવો. એટલે અહીંયા આપણું જયારે વરણ થઈ ગયું છે અને બીજભાવ બી દ્રઢ થઈ ગયો છે, પણ ક્રિયા તો કરવી જ પડશે. કૃષ્ણ સેવા સદા કાર્ય એવું મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું જ છે. એટલે હાથ પર હાથ જોડીને બેસી નહીં રહેવાય, એમ કર્તવ્ય તો આપણે કરવું જ પડશે. એટલે ક્રિયમાણ એવું મને લાગે છે. પણ એક વાત સમજો, કર્તવ્ય બુદ્ધિ થી ક્રિયમાણ કે સ્નેહથી ક્રિયમાણ? સ્નેહથી ક્રિયામાણ. એટલું ધ્યાનમાં રાખજો. કર્તવ્યના અંગતયા જો ક્રિયમાણ થશે તો વળી પાછા ધર્મ સાધનત્વેન ધર્મ પુરુષાર્થત્વેન થશે, સ્વતંત્ર નહીં રહી જાય પાછું. સ્વતંત્ર પુરુષાર્થને અક્ષુણ રાખવાનો છે આપણે. સ્વતંત્ર પુરુષાર્થી. ક્રિયમાણ કેમ લાગે? બીજા કોઈને બોલું? ક્રિયમાણ શબ્દ કરવા, કરો એમ કહ્યું છે, કરવામાં આવતી. કરવું શું કરવાનું? અહર્નિશ એની ક્રિયા જે છે એ પ્રભુ પ્રત્યે જે છે આપણે પુરુષાર્થ જે છે એ અહર્નિશ કરતા રહેવાનું છે. બે ત્રણ જણા એક સાથે બોલો ને ત્યારે મને કોઈ સંભળાય નહીં. હા, એક એક કરીને બોલો થોડું. સ્નેહ હોય તો એને પ્રગટ બી કરવો પડે ને, તો એ ક્રિયા દ્વારા જ પ્રકટ થશે. અચ્છા ઠીક. પછી બીજા કોઈ? સ્નેહપૂર્વક ક્રિયા અને ક્રિયામાં એ બે માં બી ભેદ ખરો ને, કે સ્નેહપૂર્વક ક્રિયા કરવાની વાત કરે છે. હા, જો તમને એક્ઝામ્પલ થી સમજો. બરાબર છે, બધા બરાબર બોલ્યા છે. પ્રથમ તો બીજું કે જેને સમજમાં આવે એના માટે કે પ્રેમ હોય, સ્નેહ હોય, પછી એ સ્નેહ હોય પણ સ્નેહના અનુકૂળ ક્રિયા કરતો જ ન હોય, વિચારમાં જ હોય, ખાલી જ્ઞાનમાં જ હોય ખાલી, તો શું કરવું એનું? કીર્તન મને અનુસંધાન કરીએ છીએ. સ્નેહ છે એટલે કથા પક્ષમાં રહીએ છીએ. કથા પક્ષ કથાયામ વા સેવાયામ વા કથાયામ વા. હવે એને શું કરવું? ક્રિયમાણ શબ્દ છે તો કથા પક્ષને જ કઈ રીતે આપણે આવરી લઈ શકીએ ભક્તિનો અંતર્ગત?
ક્વેશ્ચન થયો ને. તો એમ થઈ શકે કે ભક્તિવર્ધિનીમાં જેમ કીધું છે કે જેમ અવ્યાવૃત છે એ પણ બંને રીતે કરે છે, પણ વ્યાવૃત તો ખાલી કથા પક્ષથી કરે તો એનું પણ એ રીતે થાય છે, તો એ અર્થમાં લેવાનું. તો ક્રિયમાણ છે કે નહીં ત્યાં એમ કહી રહ્યું છું. જે વ્યાવૃત છે, જે સેવા નથી કરી શકતો એ શું ભક્તિ કરી શકે છે? શ્રવણ આદિ કરી શકે છે ને. હું એ જ ક્વેશ્ચન પૂછું છું કે જે કેવલ શ્રવણ આદિ કરે છે એ શું ભક્તિ કરી શકે છે? એ ભક્તિ કરી એમ કહેવાય? ક્રિયા નથી પણ શ્રવણ છે, ખાલી શ્રવણ છે. સપોઝ કે સ્મરણ છે. સેવાના તને તો કથાથી તો એ ભક્તિ કરી શકે ને. સેવાયામ કથાયામ વા. જો એમ હોય તો ક્રિયમાણ શબ્દ કેમ છે વ્યાખ્યામાં? શ્રવણ વાળી તો ક્રિયા કરે જ છે ને ભાઈ. હા, શ્રવણ સ્મરણ ચિંતન એ બધી ક્રિયા તો કરે છે ને. સમજમાં આવી કે નહીં વાત બધાને? હવે તાત્પર્ય ક્રિયમાણ શબ્દનો તાત્પર્ય સમજમાં આવ્યો કે નહીં? કહેવાનો તાત્પર્ય એ છે કે કરવું, કશુંક કરવું, કેવું વસ્તુ કરવું કે જે સ્નેહથી જનિત વસ્તુ હોય કરવું. કરવું એટલે શું? જારીજી ભરવા, બંટાજી ભરવા, ભૂખ ધરવું, શિંગાર ધરવું, એ જ ખાલી કરવું? શ્રવણ કરવું, સ્નેહના કારણે ભગવાનની કથાને શ્રવણ કરવી, એ શું ક્રિયામાં આવે? સ્નેહના કારણે શ્રવણ કરવું એ ક્રિયામાં આવે? કોઈ કારણસર જો ક્રિયા એટલે મીન્સ સેવા ન પહોંચી શકતા હોય તો શ્રવણ બી એની ભક્તિ અંગ થયા તો આવશે જ ને. આવે પણ હું શું પૂછું છું તમને કે ક્રિયા ખાલી બહારની જ કહેવાશે ક્રિયા કે અંદરની ક્રિયા પણ ક્રિયા કહેવાશે? અંતઃકરણની અંદર થતી જે ક્રિયા, અંતઃકરણની સ્નેહપૂર્વક થતી ક્રિયા આપવી પડશે. બંને જોશે. સમજ્યા? આમાં બંને પ્રકારની ક્રિયાને આપણે ક્રિયા ગણવી પડશે, નહીં તો આ તો એમ થયું કે જારીજી ભરે એ બધી ભક્તિ કરે, જારીજી ન ભરાતી હોય ભક્તિ નથી કરતા, આવો પક્ષ ઉત્પન્ન થઈ જશે. શિંગાર કરે એ ભક્તિ. સેવાના બે પ્રકાર બતાવ્યા છે, ધન સેવા ફળ સેવા બે ખરા ને. સમજમાં આવ્યું? એવું નથી કહેવાનું સાધન સેવા ફલ સેવા નથી કહેવા માંગી રહ્યો. કહેવામાં આવી રહ્યો છે શું? એ સબ્જેક્ટ સમજો. સબ્જેક્ટ એ છે કે સ્નેહ ઉત્પન્ન થઈ ગયો છે અને સ્વતંત્ર પુરુષાર્થથી થઈ રહ્યું છે, પણ કરવાની અપેક્ષા છે ક્રિયમાણ શબ્દથી. તો કરવું એટલે શું? કે જેને જેને સ્નેહ છે ત્યાં જારી ભરવી આવશ્યક છે, તો જ ભક્તિ કરી કહેવાય? જરૂર નથી. અંતઃકરણ થી, મનથી, બહારથી ને અંદરથી બધી ઇન્દ્રિયોથી કરશે તો જ કહેવાશે ક્રિયા. બરાબર. સર્વ અંતઃકરણ સર્વેન્દ્રિય અંતઃકરણ પૂર્વક થતી. એટલે ક્રિયા શબ્દથી ખાલી બાહ્ય કર્મેન્દ્રિયો જ નથી ભાઈ અહીંયા મારા વાલા. સમજમાં આવી કે નહીં? આ શબ્દ સમજો. ક્રિયમાણ એટલે કોઈ એમ કે કરવું, કરવું એટલે શું? હાથ ચલાવવા, પગ ચલાવવા, પેલી સ્કૂટરમાં કિક મારવું. સ્કૂટરમાં સ્કૂટરમાં કિક મારીને જવું હવેલીની અંદર, ક્રિયમાણ ભક્તિ છે? સમજાય કે નહીં? તો ક્રિયમાણ બંને, અંતઃ ક્રિયમાણ, બહિઃ ક્રિયમાણ. અંદર પણ ક્રિયમાણ હોવી જોઈએ. અંદર કશું હોય ને બહાર જ હોય ખાલી તો લોચા છે ભાઈ. તો ઉભય ક્રિયમાણ, અંદરની ક્રિયા બહારની. આવી રીતે હોય. આટલા 3 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો એ શું કહેવાય? ખરેખર ભક્તિ છે, એટલે કે પુષ્ટિ ભક્તિ છે. સમજમાં આવી કે નહીં વાત? 3 ક્રાઇટેરિયા. સ્નેહોત્પત્તિ અનંતર સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણ. ભાઈ કરો, અંતઃ બહિઃ કરો. અને કરો એટલે કોના કારણે?
કોઈ કહ્યું છે એટલે કરો નહીં. સ્વતંત્ર પુરુષાર્થ. સ્નેહ છે એટલે કરી રહ્યા છે. ઇનવોલેન્ટરી સ્નેહ છે. આવી જે સ્ટેટ જે છે એ સ્ટેટને કહેવાય છે ભક્તિ, પુષ્ટિ ભક્તિ. આ સમજમાં આવી ગયું? એટલે ભક્તિ ન તો કેવલ જ્ઞાન છે, કે ન તો કેવલ અન્ડરસ્ટેન્ડિંગ છે, ન તો કેવલ બાહ્યિક ક્રિયા છે, ન તો કેવલ સ્નેહ છે. કેમ કે કૃષ્ણમાં થતી સ્નેહ લૌકિક વ્યક્તિમાં કે લૌકિક વસ્તુમાં થતો સ્નેહ પણ ભક્તિ નથી પાછી. કારણ કે સા પરાનુરક્તિરીશ્વરે એમ કહ્યું છે શાંડિલ્યમાં, શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં. એ ઈશ્વરમાં થતી સ્નેહ એને જ ભક્તિ કહેવાય. તમારામાં મારામાં કોઈને સ્નેહ થઈ જતો હોય સ્વતંત્ર પુરુષાર્થ તત્વેનો, નિષ્કામ નિરુપાધિક સ્નેહ કોઈને થઈ જતો હોય તે કઈ ભક્તિ નથી. સમજમાં આવે કે નહીં? કોઈને કોઈ બીજી વ્યક્તિમાં સ્નેહ થઈ જતો હોય નિષ્કામ નિરુપાધિક સ્નેહ, તે કઈ ભક્તિ નથી. એ તો કેવલ નિરુપાધિક નિષ્કામ હોવાથી કઈ ભક્તિ નથી થઈ જતી. કૃષ્ણમાં આલંબન હોય. આલંબન કોણ હોય? ફોર્થ ક્રાઇટેરિયા કોણ છે? આલંબન. ચોથો ક્રાઇટેરિયા શું છે? આલંબન કોણ હોય સ્નેહનો? આપણા સેવ્ય સ્વરૂપ. હા, સેવ્ય સ્વરૂપમાં સ્નેહ. બરાબર. તો સા પરાનુરક્તિરીશ્વરે, ઈશ્વરમાં સ્નેહ, એને ભક્તિ કહેવાય. હવે એ થતી હોય શિવ ભક્તિ તો શિવની પુષ્ટિ ભક્તિ છે. ઈશ્વરની જગ્યાએ શિવ, ઈશ્વર શબ્દ જે છે શિવ પરક લઈ લો, દેવી પરક લઈ લો તો શિવના પુષ્ટિ ભક્ત થઈ જશે. ઈશ્વરને કૃષ્ણ પરકતા લઈ લો તો કૃષ્ણની પુષ્ટિ ભક્તિ થઈ જશે. દેવીની, ઈશ્વરની જગ્યાએ દેવીને લઈ લો તો દેવીના પુષ્ટિ ભક્ત થઈ જશે. તો પુષ્ટિ ભક્તિ થોડી કઈ પેલી મોનોપોલી છે કૃષ્ણની, કૃષ્ણ ભક્તિ માર્ગની છે ના, મોનોપોલી નથી. કોઈ પણ દેવી દેવતાઓની આલંબન તરીકે તમે અપ્લાય થઈ શકે છે પુષ્ટિ ભક્તિ. આ ક્લિયર થયું ભાઈ? હા, થઈ ગયું. એટલે જેને જેમાં આસ્થા હોય એનું પુષ્ટિ માની શકે. જે દેવ કે દેવીઓ જે પણ હોય. ઠીક. હવે તો ક્યાં ગયું? હા, હવે આગળ જઈએ. તો એની માટે કયો શબ્દ વાપરો આપે? હવે કેશો નહીં. સા પરાનુરક્તિરીશ્વરે, એની સાથે અહીંયા મેચ થવું જોઈએ ને, કે જે લૌકિક ના હોય, જે ઈશ્વર હોય, બ્રહ્મની, જે બ્રહ્મની બ્રહ્મમાં જે ભક્તિ, એને અહીંયા દેવાદિ વિષયની રતિ એવી હોવી જોઈએ, લૌકિક વિષયની રતિ નહીં. આ સમજમાં આવે છે? દેવ વિષય કોઈ તો જ બરાબર છે, લૌકિક નહીં. ઇન્દુબેન મ્યુટ કરો. ઓકે. હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે કેમ મારા વાલા દેવ વિષયકને જ કહેવાશે ભક્તિ? ક્વેશ્ચન આવ્યો ને? એવું કેમ કે દેવની હોય તો જ ભક્તિ કહેવાય, દેવની ના હોય તો ભક્તિ ના કહેવાય? વાય? દેવત્વ મહાત્મ્યમ. હા, પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક હોવી જોઈએ રતિ. હા, કેમ એમ? બરાબર, મહાત્મ્ય જ્ઞાન વાળી રતિ હોવી જોઈએ. ક્વેશ્ચન છે મહાત્મ્ય જ્ઞાન એટલે શું? વાય? આ ક્વેશ્ચન પૂછો વાય તો વધારે સમજમાં આવશે. વાય? કેમ દેવ જોઈએ જ તો જ ભક્તિ ગણાય? દેવ ના હોય ના ચાલે? કારણ કે આ દેવ એવા છે સર્વ સમર્થ છે. વાત ફરીથી સમજો.
આપણા પુત્રમાં આપણો સ્નેહ છે કે નહીં? નિરુપાધિક નિષ્કામ નિરુપાધિક સ્નેહ છે કે નહીં? હા, એટલીસ્ટ 10-15 વર્ષ સુધી. પછી તો બધું ચેન્જ થઈ જાય. પણ 10-15 વર્ષ સુધી તો નિષ્કામ સ્નેહ રહે છે કે નહીં પુત્ર પ્રત્યે? પુત્ર પુત્રી બંને. હે? અચ્છા, સ્વતંત્ર પુરુષાર્થ છે કે નહીં? કોઈ કહેવા આવે છે કે આને એને સ્નેહ કરો? કોઈ કહેવા આવે છે પુત્રને સ્નેહ કરવો જોઈએ એમ? ના. ના, જાતે જ ખબર પડી જાય છે કે નહીં? સ્વતંત્ર પુરુષાર્થ. ક્રિયમાણ થાય છે કે નહીં? ક્રિયમાણ અંતર્બહિ. હા, કહેવાની જરૂર તો જ ના પડે. એટલું પેમ્પરિંગ પુત્ર અને પુત્રીને. અમારે તો એક કમ્યુનિટી છે ગુજરાતમાં, હમણાં પહેલા હું બોલી ગયો હતો. જો કે અમારી કમ્યુનિટીમાં એટલું નથી લગાવ, પણ એક કમ્યુનિટીમાં આ બધા તમે જે હસી રહ્યા છે એ જ કમ્યુનિટી. અરે એટલો સ્નેહ કે મેં તો જોયું છે કે એટલું બધું પેમ્પરિંગ. તો ક્રિયમાણ તો છે કે નહીં? કેટલું પેમ્પરિંગ કરો તમે પોતાના પુત્રીને? છે કે નહીં પેમ્પરિંગ? તો 3 છે આ તો ઇન્ગ્રેડિયન્ટ્સ પુત્ર સ્નેહ ની અંદર. તો પુત્રની ભક્તિ કરો છો એમ કહેવાય? ના કહેવાય. પુત્રીમાં સ્નેહ હોવું સ્વતંત્ર પુરુષાર્થ છે, નિરુપધિક છે, નિષ્કામ છે, ક્રિયમાણ છે, સ્વવ્યસનતઃ છે. તો તેથી કરીને મારે શું એમ માનવું કે પુત્રીમાં સ્નેહ એટલે પુત્રી ભક્તિ એ પણ ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે માનવું? બોલો. ના મનાય. આલંબન કૃષ્ણ નથી. આમ ન મનાય. સર્વસમર્થ નથી ને, સર્વસમર્થ નથી. હે ઇન્દુબેન બોલો. સર્વસમર્થ નથી ને. તો તમે સર્વસમર્થ નો ચયન કરીને શોપિંગ લિસ્ટ માંથી જે દેવતા સર્વસમર્થ હોય એને પ્રત્યે સ્નેહ જગાડો છો? ના. હા, પછી એ લૌકિક સ્નેહ કહેવાય. તો સોપાધિક થઈ જશે. પાછું શોપિંગ લિસ્ટ માંથી લિસ્ટ નું ચયન કરો કે આ બરાબર સર્વસમર્થ છે, આ ઓછો સમર્થ છે, આ દેવતા વધારે સમર્થ છે. એવી શોપિંગ લિસ્ટ માંથી ચયન કરીને સ્નેહ કરતા હોય તો નિરુપધિક નહીં રહે. પાછો વધતો વ્યાઘાત થઈ જશે. જે કહો છો એનાથી કોન્ટ્રાડિક્શન થઈ જશે. શાશ્વત નથી, નાશવંત છે. એટલે ચયન કરીને સ્નેહ કરવામાં આવતી એ સ્નેહ છે ખરેખર? સિલેક્શન કરીને એમ કહો કે મારે તો નિરુપાધિક થાય જ નહીં ને. હા, 4 મૂર્તિયા છે. અચ્છા, સ્વયંવરમાં 4 મૂર્તિયા છે. એમાંથી 4 મૂર્તિયાને પહેલા તો જો કે આ મૂર્તિઓ કેટલા પૈસા વાળો છે, આ મૂર્તિઓ કેટલો સામર્થ્યવાન છે, અને પછી 4 માંથી કોઈ એક મૂર્તિયાને સિલેક્ટ કરો અને પછી એમ કહો કે આના પાસે વધારે પૈસા છે, આ સર્વ સમર્થવાન છે, અકર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્યવાન છે. આમાં શાસ્ત્રમાં આ દેવ વિશે બહુ વધારે ચર્ચા કરવામાં આવી છે, એટલે હવે આપણે ચયન કરીશું કે આ દેવની આપણે સ્નેહ ઉત્પન્ન કરીશું. એવું નથી ભાઈ, એવું નથી. હા, તો હવે કેવું છે? તો પછી એવું નહીં તો કેવું? અંશાંશી નો ભાવ આવશે. એ પણ ના આવે. એક મિનિટ, અંશાંશી ભાવ. તો તમે જયારે સ્નેહ કરવા માટે જઈ રહ્યા છો, તમે એમ ચેક કરો છો કે કૃષ્ણ મારો અંશી હોય તો કૃષ્ણ પ્રત્યે હું સ્નેહ રાખું, અને જો કાલે ઉઠીને તમને કોઈ કન્વિન્સ કરી દે કે શિવ અંશી છે, કૃષ્ણ અંશી નથી, તો કાલે હું જ તમને સમજાવી દઉં. કાલે એક સેશન લઈ લો, બોલો, હું તમને આખો શિવ તત્વ વિવેક સમજાવી દઉં અને એની અંદર હું પ્રૂવ કરી દઉં, નક્કી 100% કરી દઉં કે શિવજી જ અંશી છે, કૃષ્ણ અંશી છે જ નહીં, તો શું થશે પુષ્ટિ ભક્તિ ભાવનું કન્વર્ઝન?
એ લેવાશે ભાઈ મૂળ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ. બાબા એક મિનિટ, ક્વેશ્ચન સમજો પહેલા. ઇન્દુબેન, ડોન્ટ આન્સર રાઈટ નાઉ, લિસન ટુ ધ ક્વેશ્ચન, થિંક અબાઉટ ઇટ. અત્યારે શિવ તત્વ વિવેક સમજાવી દઉં, અપ્પાય દીક્ષિતનું. કાલે ઉઠીને નક્કી હું તમને કન્વિન્સ કરી દઈશ કે શિવ જે છે એ સર્વ સમર્થવાન દેવ છે અને અંશી છે બધાના. તો શું થશે? તમારા કૃષ્ણ પ્રેમનો સત્યાનાશ થઈ જશે, અંશાંશી ભાવ ખંડિત થઈ જશે કૃષ્ણનો. શું કરશો? હે મારા વાલા, શું કરશો? વિચાર કર્યો? હવે આપ કહી દો ભાઈ. હવે વિચાર કર્યો કે નહીં? કારણ કે કૃષ્ણએ જ આપણું ચયન કર્યું છે એટલે આપણને એમાં બહુ જ પ્રોબ્લેમ છે ને. પણ આ ઇઝ ઇટ અ પ્રોબ્લેમ? ગુરુત્વાકર્ષણના બળના જેવું થાય. આપણનું જે છે એ ઠાકોરજી પ્રત્યે લગાવ હોય એટલે ઠાકોરજી પ્રત્યે આપણું મન ખેંચાય ને એમાં જ પ્રીતિ થાય આપણને. આપણામાં રૂપેલું હોય. એટલે મને અહીંયા એવું લાગ્યું કે આપણી ભક્તિની ડેફિનેશન એવી છે કે સર્વ તો હોલ્ડ ઓન નીતાબેન, એ ક્વેશ્ચન નથી મારો. ફરીથી સમજો ક્વેશ્ચન ને. ક્વેશ્ચન શું છે સમજાવો તમને, અને ઇમિડિયેટ રિએક્શન ના આપતા. ક્વેશ્ચન સમજો. શું અંશાંશી ભાવ કૃષ્ણનો છે તેથી કરીને સ્નેહ કરી રહ્યા છો? ક્વેશ્ચન આ છે. શું કૃષ્ણ અંશી છે તેથી તમે કૃષ્ણને સમર્પિત છો? જો એ અન્ડરસ્ટેન્ડિંગ થી તમારામાં સ્નેહ ઉત્પન્ન થતો હોય તો મારો તમને પડતો ક્વેશ્ચન એ છે, આપ તમને નહીં, બધાને, આપણા બધાને, કે કાલે ઉઠીને હું શિવજીને અંશી સિદ્ધ કરી દઉં અને તમે કન્વિન્સ થઈ જાઓ શાસ્ત્રમાં, તો પછી શું તમારી કૃષ્ણ પરાયણતા ચેન્જ થઈને શિવ પરાયણતા થઈ જશે? ક્વેશ્ચન આ છે. દ્રઢતા હશે તો નહીં થાય. વિનીતાબેન હવે બોલો. હા, હું અહીંયા એવું કઉ છું કે આપણે જે ભક્તિની ડેફિનેશન કરીને કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢો સર્વતો અધિક સ્નેહ, તો સુદ્રઢો સર્વતો અધિક સ્નેહ ફક્ત કૃષ્ણમાં પૂર્ણ પુરુષોત્તમ તરીકે હશે એટલે એ રીતે અહીંયા આવશે એનો જવાબ, મને એવું લાગે છે. ક્વેશ્ચન એ હજુ નથી. ક્વેશ્ચન એ છે કે તમને સ્નેહ કૃષ્ણમાં જ કેમ છે? અંશાંશી ભાવ છે એટલે જ સ્નેહ છે? એમનો ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન પર્સનાલિટી છે. ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન સાંભળો. ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન શિવની હું સિદ્ધ કરી દઉં તો તમારો સ્નેહ શિવ પરક થઈ જશે? આપણું વરણ એણે આપણું વરણ કર્યું છે. બાબા વરણ સાઈડમાં રાખો. હમણાં પ્રશ્ન શું પૂછી રહ્યો છું? હજુ તમે ક્વેશ્ચન નથી સમજતા. ક્વેશ્ચન હજુ સમજો. આ રીતે હું સમજી છું કે પ્રભુનું એકદમ કઈ ક્વોલિટી છે એ આપ બતાવું કઈ કેવી ક્વોલિટી છે કે કૃષ્ણની એ બતાવવા માંગુ છો આપ. હવે નો, એ નથી ખબર પડતી અમને. બતાવવા નથી માંગતો. મૂળ પુરુષ જ કૃષ્ણ હોય તો પછી બીજાની જરૂર નથી એમ. હું એ પણ ક્વેશ્ચન નથી. આમ બધા હજુ પણ નથી સમજી અમારો ક્વેશ્ચન. કૃષ્ણ ભગવાને જ આપણું ચયન કર્યું છે એટલે આપણને એનામાં પ્રીતિ છે. એ પણ ક્વેશ્ચન નથી મારો. હજુ પણ ક્વેશ્ચન સમજો. Come again with your question. Come on. તમે જે કેવું છો ને કે હું કરી શકું તો હકીકતમાં થઈ જાય કે ભાઈ હવે કૃષ્ણને આપણે જે કહીએ છીએ કે હું એની ભક્તિ કરું અને તમે શંકર ભગવાનના જો અમને કન્વિન્સ કરી લ્યો તો હકીકતમાં એવું થઈ શકે છે. એ બરાબર છે તમે જે કહો છો કે થઈ શકે કન્વિન્સ કે ભાઈ હા સાચી વાત છે, આ કૃષ્ણ કરતા તો શંકર મોટા છે, તો એવું થઈ શકે. એવું તમે કહેવા માંગો છો? એક્ઝેક્ટ. શું તમે કોણ દેવ મોટા છે એના બેઝિસ પર તમે નક્કી કરો છો કે સ્નેહ કોનામાં થશે કે કરીશું? સ્નેહ સહજ ક્રિયા છે. એમાં સ્નેહમાં કોઈ કન્ડિશન નથી અને અહીંયા આપણને પ્રશ્નાશયમાં જ પૂર્ણ આપણે ફરી ગઈ કડી એ કહ્યું છે ને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે.
બીજા દેવ નથી એ રીતે એમ. Then you are back to square. Hold on. ફરીથી પાછું. Supposedly ગ્રંથમાં પૂર્ણ કૃષ્ણ પૂર્ણ નથી એમ જો સિદ્ધ કરી દઉં તો શું થશે તમારી પુષ્ટિ ભક્તિનું? That is your opinion, right? દ્રઢ આશ્રય જો એનો કૃષ્ણમાં હશે અને તો કેવી રીતે ગીતા શું કહ્યું છે, બ્રહ્મસૂત્ર શું કહ્યું છે, કોણ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ છે? શાસ્ત્રમાં ને વેદમાં તો કહ્યું છે ને, પછી તમે કદાચ ખોટું કહો તો શાસ્ત્રને માનીએ છીએ. પ્રવાહી જીવ હોય તો એનો તણાઈ થાય ને. પ્રવાહી જીવ હોય તો એ બીજી ભક્તિમાં તમે કેવી રીતે કન્વર્ટ થઈ છે, પણ જે શુદ્ધ પુષ્ટિ જીવ છે એ પૂર્ણ પુરુષોત્તમ ને પહેલેથી જ એને જ પ્રેમ કરે એવું થાય? નહીં સમજતા હજુ તમે લોકો. હવે હું વિચાર્યું છું તમે જ હવે બોલો ને ભાઈ, બધા સમજ્યા વગર આન્સર ના આપી શકું. જયારે પૂર્વ પક્ષ સમજમાં જ ના આવતો તો ઉત્તર પક્ષની જરૂર પૂર્વ પક્ષી અમે કીધું ને કે તમે જે આપણા જે મૂળ વૈષ્ણવ ઠાકોર છે એ મેન છે, ઈ કેમ છે મેન, ઈ આપણને ડેફિનેશન નથી આવડતી. નથી એ પ્રશ્ન જ નથી. હજુ પણ તમે પાછા ને પાછા એ જ વસ્તુ પર જાઓ છો જે હું તમને ના પાડી રહ્યો છું કે ના જાઓ ત્યાં. હું તમને પ્રશ્ન રિપીટ કરો ને ફરીથી. એકવાર અંતિમ પ્રશ્ન છે, ફરીથી તમારો મૂળ પ્રશ્ન રિપીટ કરો. હા રિપીટ કરો. What you want to ask exactly. અચ્છા ઠીક ફરીથી રિપીટ કરો. કઈક વિચાર કરીએ એની ઉપર, કદાચ કઈક ક્લિક થાય, આશા રાખીએ. ઠીક ફરીથી. હવે જયારે રિસ્પોન્ડ કરો વિચારીને રિસ્પોન્ડ કરજો. બોલું તરત જ ફરીથી રિએક્શન ની માફક બોલી ના દેતા, તરત જ. હોલ્ડ બેક યોર હોર્સિસ, થિંક એન્ડ ધેન રિસ્પોન્ડ. મારો ક્વેશ્ચન એ છે, શું દેવતા કયો મોટો છે, મોટામાં મોટા દેવતા કયા છે એ ચેક કરીને સ્નેહ કરો છો? વિચાર કરો. હમણાં સીધો રિએક્શન ના આપતા. ઓકે, જેનું જેમાં વરણ હશે ને જે દેવ એનો સ્નેહ થશે. અને બીજું કે તમે એમ કરો કે મને કન્વિન્સ કરી દો, સપોઝ કે ગણપતિ કે કોઈ પણ શંકર, પણ જયારે મારી દ્રઢ શ્રદ્ધા કૃષ્ણમાં હશે તો મને એના કન્વિન્સ નહીં થઈ શકું એમ. તમે ઉત્તર પક્ષમાં આ રીતે કન્વિન્સ કરી શકશો તો એવું મને લાગે. મારો ક્વેશ્ચન એ નથી, મારો ક્વેશ્ચન એ છે કે શું તમારો સ્નેહ ડિપેન્ડ કરે છે કે કોણ મોટો છે કે નહીં? શાસ્ત્ર તો બતાવ્યું છે કે કૃષ્ણ જ મોટા છે. શાસ્ત્ર ને જાણીને મહાપ્રભુજી જે રીતે આપણને કૃષ્ણ બતાવ્યા એ રીતે આપણે કૃષ્ણને માનીએ છીએ, એ રીતે કૃષ્ણને મોટા માનીએ. એટલે ક્રિયાને બધું કર્યું. તત્વતઃ જોઈએ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને એક કરીને જાણે એની આપણે ભક્તિ કરવી જોઈએ. પરમ તત્વ કીધું છે. Forget about it. I am not asking the question કે કૃષ્ણ પરમ તત્વ છે કે નહીં. હજુ પણ ક્વેશ્ચન તમારો સવાલ એમ છે ને કે તમે ઈશ્વરનું મહાત્મ્ય સમજો, એ કયા મોટા છે, દેવ છે એમ સમજીને ભક્તિ કે પ્રેમ કરશો તો ના. પ્રેમ ઇઝ નોટ અ પ્રેમ થઈ જાય છે પ્રભુમાં. એ દર્શે છે ચક્ષુ પ્રીતિ થી સારી દશમ અવસ્થા સ્ટેપ બાય સ્ટેપ થાય. અને બીજું જીવનું સામર્થ્ય નથી, પ્રભુ જ દાન કરશે ત્યારે થશે. ચાલો
નાના મોટા દેવ જાણીને નહીં પણ સહજ કૃષ્ણ ઉપર પ્રેમ થાય છે. બોલો બોલો બીજા કહું. જીવનું સામર્થ્ય નથી, પ્રભુ દાન કરશે ત્યારે. હોલ્ડ ઓન ભરતભાઈ કે કોણ બોલે છે? પેલા ભાઈ બોલો ભાઈ. આટલે તો આપણે પોતાના મહાપ્રભુના સિદ્ધાંતોનું અધ્યયન કરી રહ્યા છે ને, કે આપણે અન્ય માર્ગે પછી બીજે કઈ દોરી ના લઈ જાય. તમે હમણાં કહેવા માંગતા હતા કે તમને મને ભગવાન શિવને પણ હું કરતો કે ઉપાસ્ય છે એ શ્રેષ્ઠ છે. ક્વેશ્ચન એ નથી, હજુ પણ સમજો. ક્વેશ્ચન મારો એ નથી. ક્વેશ્ચન મારો એ છે કે શું તમારો સ્નેહ કોણ મોટું છે એની પર ડિપેન્ડન્ટ રાખે છે કે નહીં? ના, વરણ પર ડિપેન્ડ કરશે નહીં. એનું વરણ જ્યાં સ્નેહ થવાનો છે. સહજ છે ને, સ્નેહ સહજ થઈ જાય છે. એક્ઝામ્પલ આપો. હેલો, શાંતિ રાખો. ધવલભાઈ એક્ઝામ્પલ આપી દેવા તો નિલેશભાઈ. તુલસીદાસજીનું છે એક્ઝામ્પલ કે ભાઈ એમને રામમાં અનન્ય ભક્તિ છે, એટલે ગુસાઈજી એને રામના જ પદ ગાવાના કહે છે કે ભાઈ કૃષ્ણના પદ તો ઘણા બધા ગાય છે, પણ તમને રામમાં જેવી અનન્ય ભક્તિ એ મળવી મુશ્કેલ છે. એટલે જેના પ્રત્યે પ્રેમ છે ઇટ ઇઝ નેચરલ. કોઈ ઉપાધિ સહિત તમે કઈ ન ગણી શકો ભાઈ આ હશે તો જ હું પ્રેમ કરીશ. that cannot be the condition for કોઈના પ્રત્યે પ્રેમ થવા માટે. That's the question. એક hold on. બસ નિલેશભાઈ, that's the question. Now you are able to understand the question. શોપિંગ લિસ્ટ ની અંદર મને એવા લોકો મને ક્વેશ્ચન કરે છે કે પહેલા તો હું બધા સંપ્રદાયની શોપિંગ લિસ્ટમાં જઉં. ઠીક છે, શોપિંગ કરો, બધા સંપ્રદાયના સિદ્ધાંત સમજો, કોઈ વાંધો નથી. પછી હું દરેકે દરેક દેવ કેટલો મોટો છે એની શોપિંગ લિસ્ટમાં ચેન કરું. કે મેં એવા જોયા છે વ્યક્તિઓ, યંગસ્ટર્સ બધા અત્યારે એવી શોપિંગ લિસ્ટ થી સંપ્રદાય સિલેક્ટ કરે છે અત્યારે. There's nothing wrong in it. So what? Like they want to select the best of the best of the best. Right? એ લોકો શું કરે? એને કઈ ક્રિટિસાઇઝ કરવા માટે નથી કરી રહ્યો, પણ એક પ્રકારની દ્રષ્ટાંત આપવા માટે કરી રહ્યો છું કે રામાનુ સંપ્રદાયમાં જશે, રામાનુ સંપ્રદાયની વિધિ વિધાન જોશે અને મોક્ષ કઈ રીતે મળે છે અને નારાયણ કેટલા મોટા છે, બધાથી મોટા છે કે નહીં, બધું એનાલિસિસ કરશે. પછી કમ્પેરેટિવ એનાલિસિસ કરશે પુષ્ટિ ભક્તિ માર્ગનું. એમાં કરશે કે કૃષ્ણ નારાયણ થી મોટા છે કે નારાયણ થી નીચા છે, શું છે, સ્ટેટસ એનાલિસિસ કરશે. એ એનાલિસિસ થઈ જવા બાદ પછી ચયન કરશે કે મારે નારાયણમાં સ્નેહ કરવો કે મારે કૃષ્ણમાં સ્નેહ કરવો. ઇઝ ઇટ લાઈક ધીસ? આવી રીતે It should not be conditional, ને? આ તો સોપાધિક જ થયું ને, નિરુપાધિક તો થાય. So that's what I'm saying. આ મારો ક્વેશ્ચન આ છે ક્યારનો કે તમે મોસ્ટ ઓફ પુષ્ટિ ભક્તિ જે છે કન્ડિશન થઈ ગયા છે આપણે બધા જ, કે કેમ કે અંશાંશી ભાવ છે તેથી આપણે કૃષ્ણ પ્રત્યે સમર્પિત થવું જોઈએ. નોટ નેસેસરી. નો, that is સોપાધિક. નો. કાલે ઉઠીને હું તમને તમારા માઇન્ડને કન્વિન્સ કરી દઉં કે કૃષ્ણ અંશાંશી ભાવ નથી, કૃષ્ણ અંશિત નથી. What will you do? Suddenly your sneh changes? ધવલભાઈ, ગુલઝારનું એક ફિલ્મી ગાયન છે, ખબર નહીં કદાચ આની સાથે બેસે કે નહીં, કે પ્યાર કો પ્યારી રહેને દો, इश्क का नाम न दो, सिर्फ एहसास है रूह से महसूस करूं. તો ખ્યાલ આવે છે ને ક્વેશ્ચન ને? જો તમે તમારો સ્નેહ મહાત્મ્યના કારણે જ સ્નેહ પ્રકટ થતો હોય, પણ સ્નેહ મહાત્મ્ય સ્નેહનો વર્ધક ન હોય, સમજમાં આવે છે કે નહીં? તો મહાત્મ્યના કારણે સ્નેહ થઈ રહ્યો છે કે મહાત્મ્ય સ્નેહનો વર્ધક છે? કારણ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ કહ્યું છે. So is મહાત્મ્ય જ્ઞાન a prerequisite for સ્નેહ? That's the question. અને મહાત્મ્ય જ્ઞાન ની અંદર અંશાંશી ભાવનું મહાત્મ્ય જ્ઞાન, અભિન્ન નિમિત્તોપાદાન કારણતાનું મહાત્મ્ય જ્ઞાન, કૃષ્ણની પરબ્રહ્મ રૂપતાનું મહાત્મ્ય જ્ઞાન, આ બધું રિક્વાયરમેન્ટ છે to create
ટુ જનરેટ લવ. હવે આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન સમજમાં આવી ગયું ને? ક્વેશ્ચન સમજમાં આવ્યો ને? હવે જવાબ નથી જોઈએ તમારે. ક્વેશ્ચન સમજમાં આવ્યો કે નહીં આટલું? યસ. અમે ક્યારના કૃષ્ણ પરબ્રહ્મ છે કે નહીં એની ચર્ચા. ભાઈ મારે કઈ લેવા દેવાને કૃષ્ણ પરબ્રહ્મ છે કે નહીં? અહીંયા મારે એ ક્વેશ્ચન જ નથી. ક્વેશ્ચન એ છે કે is your love dependent on how great Krishna is? No. Question is this. હા, એની પર આપણે હવે નેક્સ્ટ આપણે કરીશું. બરાબર ખ્યાલ? તો આપણે અહીંયા રાખીએ અને આની પર થોડુંક ચરવિત ચરવણ કરો. ચરવિત ચરવણ તો ખબર છે ને? પેલી જુગાલી કરો છો ને, પેલો ગાયની જુગાલી. ચરવિત ચરવણ કરો છો બરાબર. 1 વીક સુધી કરો અને પછી થોડુંક એને શું છે કે તમારા જે પ્રી કન્સીવ્ડ નોશન્સ હોય તમારા મન, આપણા બધા મનમાં, મારા પણ, ઇવન મારા પણ મન, બધાના મનમાં આપણે એક પ્રકારનો પ્રેજુડાઇઝ કહો કે પ્રેજુડાઇઝ કહો તો એક નહીં તો અથવા તો પ્રીસેટ માઇન્ડસેટ ગ્રંથિથી બંધાયેલા હોવા કે આમ જ હોય અને અમને આવું જ શીખવાડવામાં આવેલું છે. અને એ અન્ડરસ્ટેન્ડિંગ ની અંદરથી બહાર નીકળવું બહુ મુશ્કેલ હોય છે અમુક વખત. અને અમુક વખત સમજમાં જ ના આવે કે આવો પણ પ્રશ્ન થઈ શકે કે નહીં, અથવા આવો પણ કોઈ પ્રશ્ન કરી શકે છે કે નહીં, અથવા કોઈકને બીક લાગતું કે શું આવી રીતે વિચારી શકાય કે નહીં એમ, અથવા અન્યાશ્રય થઈ જાય. કોઈ દિવસ આપણે વિચારી શકીએ કે ભગવાન કૃષ્ણ સર્વ સમર્થ ના હોય તો આ તો દોષ થઈ ગયો, બહિર્મુક્તા આવી ગઈ, વગેરે વગેરે વગેરે. કોઈકને બીક પણ લાગતી હોય, ડર લાગતો હોય કે આવું વિચાર કરી શકાય કે ન કરી શકાય. તો એ ગ્રંથિથી બહાર નીકળીને પહેલા તો વિચાર કરો કે શું મારો સ્નેહ જે છે એ કૃષ્ણની પરબ્રહ્મ રૂપતાની સિદ્ધિ પર ડિપેન્ડન્ટ છે કે નહીં. કેમ કે કાલે ઉઠીને કોઈ અપય દીક્ષિત આવીને તમને તમારા લિમિટેડ જ્ઞાન ચેલેન્જ કરીને કન્વિન્સ કરી લે કે આજથી કૃષ્ણ જે છે એ પરબ્રહ્મ નથી, શિવ પરબ્રહ્મ છે, તો તમારા સ્નેહનો શું થશે? તે વખતે તમારો સ્નેહ બીજી ડાયરેક્શનમાં, કારણ કે તમારો સ્નેહ તો એટેચ છે જે સર્વ સામર્થ્ય હોય, અંશી હોય એના પ્રત્યે જ સ્નેહ હોવો જોઈએ. તો એમ હોય તો તમે ત્યાં જતું રહેશો. આ સમજમાં આવે છે ને તમને? વાત સાચી છે કે અંશીનો જ સ્નેહ છે, વાત એબ્સોલ્યુટલી સાચી છે. પણ હું એ નથી કહેવા માંગી રહ્યો કે અંશીનો સ્નેહ નથી. અંશીનો સ્નેહ છે, પણ એનાથી કંઈક વધારે સમજવાની અહીંયા આવશ્યકતા છે આપણા બધાને. કારણ કે વસ્તુ એ છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. તેમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વાવસ્થા છે અને સ્નેહ ઉત્તરાવસ્થા છે. જો એમ માનીને ચાલીએ સપોઝ, તો મહાત્મ્ય જ્ઞાન જેને નથી એ લોકોને જે સ્નેહ થાય છે એ કેવો હોય છે? અથવા ચાલો રિવર્સ પ્રોસેસમાં કે એવા 84-252 વૈષ્ણવોમાં છે કે જેમને કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા ખબર જ નથી, છતાંય નિરુપાધિક નિષ્કામ સ્નેહ છે કે નહીં? છે કે નહીં? તમે બધા એક્સપર્ટ છો 84-252 વૈષ્ણવમાં. હા, બરાબર છે કે નહીં? એવા વૈષ્ણવ કે એમને કશું જ જ્ઞાન નથી, બ્રહ્મસૂત્રે નથી ભણેલા, ષોડશ ગ્રંથે નથી ભણેલા, કશું ભણેલા નથી. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા છે કે નહીં? પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં. હા, પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે ને, વ્રજ ભક્તો. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા છે કે નહીં? તો વોટ ડુ યુ મીન બાય શુદ્ધા પ્રેમણા? શુદ્ધ એટલે શું અને મિશ્ર પ્રેમણા એટલે શું? મિશ્ર પ્રેમણા એટલે શું? શુદ્ધ પ્રેમણા એટલે શું? એ સમજો. બરાબર. શુદ્ધ પ્રેમણા વ્રજ ભક્તો જશે ને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ. સોલ્યુશન ના આપો હમણાં, વિચાર કરો હમણાં.
સોલ્યુશન નથી જોઈતું અત્યારે મને. બરાબર, વિચાર કરો અત્યારે, તમે પ્રશ્નોને ગ્રહણ કરો અત્યારે. બરાબર, આ પ્રશ્નો થઈ રહ્યા છે કે નહીં? શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા એમ જો કહેવામાં આવતું હોય ને 84,252 વૈષ્ણવની અંદર પણ એવા જો વૈષ્ણવ મળતા હોય કે જેમને had whatsoever no knowledge about Shuddha Advaita, but still they had nirupadik nishkam પ્રીતિ towards Krishna. How? કેવી રીતે? પ્રશ્ન થાય છે કે નહીં? હવે ડેફિનેશન વ્યાખ્યાની અંદર શું લખ્યું છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ. પૂર્વસ્તુ શબ્દ છે. મહાત્મ્ય જ્ઞાન એટલે ભાઈ એવું કહેવાય કે સ્નેહ તો છે, પણ આપણે મહાત્મ્ય જ્ઞાન સ્નેહને સુદૃઢ કરવા માટે છે. એ તમે હજુ પણ તમે સોલ્યુશન પર આવી ગયા. એટલે એવો પ્રશ્ન થવો જોઈએ ને એમ કે મહાત્મ્ય જ્ઞાનની જરૂર શું કામ છે, એવો પ્રશ્ન કરી શકાય ને. હા, એ પ્રશ્ન બરાબર છે. એક્ઝેક્ટલી આ જ પ્રશ્ન પૂછવા માંગી રહ્યો હતો. What is the necessity of મહાત્મ્ય જ્ઞાન? એક્ઝેક્ટલી, યસ. રાઈટ. હવે ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન? એને સુદૃઢ કરવા બેબી. હવે તમે સોલ્યુશન આપી દો. Don't solve the problem, just understand the problem first. ઓકે, નેક્સ્ટ ટાઈમ કરીએ તો આપણે આ સોલ્યુશન. બરાબર, નેક્સ્ટ ટાઈમ આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ કે આને શું છે આનું. બરાબર, આગળ વધીએ આપણે નેક્સ્ટ ટાઈમ, અને પછી ભક્તિ માર્ગ આપજે માર્તંડત્વ પર આવીશું. વન્સ યુ અન્ડરસ્ટેન્ડ ડિવોશન, સોરી નોટ ડિવોશન, ભક્તિ, જ્યારે આપણે ભક્તિના સ્વરૂપ મૂળ સ્વરૂપને નહીં સમજીએ ત્યાં સુધી માર્તંડત્વ કઈ રીતે સમજીશું મહાપ્રભુજીનું? હા, તો આ આપણે કાલ નેક્સ્ટ પછી આ કરીને અને પૂર્ણ કરીશું આ સબ્જેક્ટ મેટરને કે ભક્તિ શું છે, અને પછી આપણે ગોકુલનાથજીની ટીકા પર આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેશન થી શરૂ પાછા આપણે આવી જઈશું અબ્જત્વ ઉપર. આપણું આ રીતે રહેશે. અહીંયા રાખું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માઝે અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसा, प्रणय न शरण न के वल्लभाधीश के सर्वश जय।